च प्रसुप्तान् सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम् मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। सारंगपुर मंदिर शताब्दी महोत्सवनी जय। हमણાં આપણે સૌએ કીર્તન સાંભળ્યું, હસવું તમારું કોમળ આ વાતો. ખરેખર બાપાની વાતો એ આમ ફૂલ જેવી કોમળતાથી એમણે પીરસી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જે વાતો કરી છે એમાં અનંત શાસ્ત્રોનો સાર આવી જાય અને એટલું જ એમાં ઊંડાણ હોય. અનુભવ વગર કોઈ દિવસ કોઈ આવી વાત કરી શકે નહીં. એક શિલ્પકાર બહુ સરસ રીતે આમ મૂર્તિ ઘડતો હતો, ટક 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 કરતો કરતો કઈ અડધો કલાકમાં તો એકદમ સરસ મૂર્તિ ઘડી નાખી. તો એક ભાઈ જોતા હતા ત્યાં, તો એ ભાઈએ કહ્યું કે આ તો બહુ સહેલું છે. એટલે ઓલા એને ટાંકણું આપ્યું ને પથ્થર આપ્યો. ટાંકણું ને અથોડો લઈને ઘડવા બેઠો, નાકની જગ્યાએ કાન થઈ ગયો ને બધું ક્યાંય ઉડી ગયું. કરીએ ને આપણે ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે કે કેટલું ઊંડાણ છે. પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે કે સ્વામી બાપાની વાત સ્વામીએ જે કરી છે એના ઉપર જ્યારે આપણે સાંભળીએ છીએ ને ત્યારે આપણને એવું લાગતું નથી, કારણ કે બાપાની પદ્ધતિ કેવી છે, આમ એક સરખી પદ્ધતિ, કે એમાં જરાય આડંબર નહીં, અવાજનો આરો અવરો નહીં, કે ઘણા વાક્યોને ગોઠવણી કરીને સૂત્રાત્મક રીતે આપે. એટલે એવું કંઈ આપણને કશું લાગે નહીં, દેખાય નહીં, આમ સીધે સીધી વાતો. પણ પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે કે આપણે જેટલું મનન કરીએ એના પરથી આપણને આ ખ્યાલ આવે. કારણ કે બાપા જે પીરસે છે ને એમના અનંત અનુભવના આધારે, એના આધારે પીરસે છે. આ બધા જે કંઈ આપણે અત્યારે વાત કરીએ છીએ, છેલ્લા 2 દિવસથી પારિવારિક એકતાની વાત કરીએ છીએ અને બાપાએ આપેલા 4 સિદ્ધાંતો ઉપર વાત કરીએ છીએ. પહેલી વાત બાપાએ કરી સત્સંગ, બીજી વાત કરી ઘર સભા, ત્રીજી વાત કરી કે એકબીજાને સમજવાની કોશિશ કરે, અને ચોથી વાત બાપા જે કરે છે એ ચોથી વાત બાપા કરે છે કે મોટું મન રાખે. આ 4 જે મુદ્દા બાપાએ આપ્યા છે એ પ્રશ્નના જવાબમાં આપ્યા છે. રોજ બાપા સાંજે ઉઠે 4-1 વાગે ત્યારે એ વખતે
સંતો કાગળ મૂકી દેતા ને એની ઉપર પ્રશ્ન લખેલો હોય. ધારો કે આપણો આ પ્રશ્ન છે, પરિવારમાં એકતા રાખવા શું કરવું, અથવા તો જીવનનો ધ્યેય કયો રાખવો, આવા બધા પ્રશ્નો. એનું આખું કેલેન્ડર આપણે બહાર પાડ્યું છે, લિખત હૈ સંત સુજાન. તો આ બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નો બધા લખીને મૂક્યો હોય. એક પ્રશ્ન મૂક્યો અને નીચે કોરું પાનું, આખું પ્રશ્ન નીચે બધો કોરો ભાગ હોય. બાપા પોતે બીજું પત્ર લેખનનું ને બીજું કામ કરે એની પહેલા બાપા આ પ્રશ્નને જુએ અને તરત ફટફટ જવાબ લખી દે. આના ઉપર કઈ બાપાએ આપણે અહીંયા 2 દિવસથી ચિંતન મનન કરીએ છીએ એમ મહિનો 2 મહિના ચિંતન મનન કરીને 4 સૂત્રો નથી આપ્યા, સાહજિકતાથી આપ્યા છે. કારણ કે આ સંત છે ને ભગવાનના અખંડ ધારક છે. એટલા માટે નિષ્કાળ સ્વામી કહ્યું કે વણ વિચારે પણ વાતું રે આવે નાયંતરથી, બોલે અહમ મતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી. વણ વિચારે, એમને કઈ વિચાર ના કરવો પડે, કારણ કે એમણે ભગવાનને અખંડ ધાર્યા છે. પ્રશ્ન માત્રનો ઉકેલ એક ભગવાન છે ને એવા ભગવાનને અખંડ ધાર્યા છે એટલે એમની વાતો વણ વિચારે આવે છે. તો અંદર કેટલું બધું ઊંડાણ છે. આપણે 2 દિવસથી વિચાર કરી રહ્યા છે ખાલી એક જ સૂત્ર ઉપર, એકબીજાને સમજવાની કોશિશ કરે. એક પોતાને સમજે અને બીજાને સમજવા પ્રયત્ન કરે. એના અંગે ગઈકાલે આપણે બધી વાતો કરી. તો આપણે સમજવાની કોશિશ કરે, સમજવાની ઘણી બધી વાતો કરી આપણે. સ્વામીશ્રી કેવો સિદ્ધાંત આપે છે, જેને કોઈને સ્વામી વ્યવહારિક કાર્યોમાં જોડતા હોય અને એમાં સ્વામી એ બધાને આ એક વાત કાયમ કરે, સ્વામી કે જેની સાથે કામ કરવાનું છે એની પ્રકૃતિ ઓળખી રાખવી. આ વાત બાપા કાયમ કરે છે કે જેની સાથે આપણે કામ કરવાનું છે એની પ્રકૃતિ છે ને એ ઓળખી રાખવી. પ્રકૃતિ ઓળખ્યા વગર આપણે જે કંઈ ક્રિયા કરવા પ્રયત્ન કરીએ છીએ, ધારો કે સારી ભાવનાથી કરીએ છીએ, તો પણ એમાં ઉકેલ નથી આવતો, પ્રશ્નો વધે છે. રામાયણનો પ્રસંગ જોઈએ તો ઋષરાજ નામનો વાંદરો હતો. એના 2 પુત્ર હતા, વાલી અને સુગ્રીવ. ઋષરાજ છે એ વાનરોના રાજા હતા અને ધામમાં ગયા કે દેહ મૂકી દીધો. પછી રાજ્ય વાલીને આપ્યું. વાલી અને સુગ્રીવ 2 ભાઈઓ બહુ સુખેથી કિષ્કિંધામાં રહેતા હતા. એમાં કિષ્કિંધા ઉપર દુંદુભી નામનો રાક્ષસ આવ્યો. વાલી બહુ બળવાન હતો. એમ કહેવાય છે કે વાલીનું બળ જોઈને રાવણે વાલી સાથે સંધિ કરી લીધેલી કે આની હારે લડાય એવું નથી, એટલે એને સંધિ કરી લીધેલી. અને હમણાં નાસિકમાં અત્યારે કુંભ મેળો ચાલે છે, ત્યાં દંડકારણ્યની અંદર રાવણે સંધિ કરીને એનો લશ્કરી કેમ્પ રાખી દીધેલો. કહેતા કે એનું સૈન્ય ત્યાં રાખતા હતા. આપણે જોઈએ છે ઘણી વાર પશ્ચિમના દેશો કામ અહીંયા ભાઈ મિડલ ઈસ્ટમાં ને આપણા એશિયામાં લડવા માટે મદદ કરે, કારણ કે દરેકને પોતાનું લશ્કરી થાણું સ્થાપવું હોય કે બીજું કાંઈ નહીં, આપણને કંઈક પ્રશ્ન થાય તો એ કરીએ. એવી રીતે આ રાવણે બહુ યુક્તિ વાપરેલી, વાલી સાથે સંધિ કરી. પણ આપણે વાત કરીએ છીએ વાલી બહુ બળવાન રાજા હતો અને એવો બળવાન હતો અને દુંદુભી નામનો રાક્ષસ એ કિષ્કિંધા ઉપર ચડી આવ્યો. એટલે વાલીએ દુંદુભી રાક્ષસને મારી નાખ્યો. દુંદુભીને વાલીએ માર્યો એટલે એનો ભાઈ હતો માયાવી નામનો રાક્ષસ. એને થયું કે મારા ભાઈના મૃત્યુનો બદલો લેવો જોઈએ, પણ એને ખ્યાલ હતો કે આ વાલી સાથે લડવું બહુ જ અઘરું કામ છે. એટલે એને આખી યુક્તિ કરી. કિષ્કિંધા નગરીમાં રાતના એ આવ્યો અને નગરની અંદર પ્રવેશ કરી શકે એટલી તો એની શક્તિ નહોતી.
એટલે નગરની બહાર ઉભા રહીને યુદ્ધ માટે પડકાર ફેંકવા માંડ્યો, બૂમો પાડવા માંડ્યો, વાલી માટે જેમ તેમ બોલવા માંડ્યો. કિષ્કિંધામાં બધા સૂઈ ગયા હતા. આ બધી બૂમા બૂમ સાંભળી એટલે વાલી ને બીજા બધા જાગ્યા. વાલીએ કહ્યું કે એને બોલતો બંધ કરવો જોઈએ. એના ભાઈ સુગ્રીવે વાત કરી કે ભાઈ હવે અત્યારના રાતનો સમય છે, એ ક્યાં અંદર આવી ગયો છે, ભલે ને બહાર બોલવો બેઠો ઉભો ઉભો નગરની બહાર છે ને જે બોલવું એ ભલે ને બોલતો થાકશે. આપણે કામ આપણી ઊંઘ બગાડીને એમથી માથાકૂટ કરી. વાલી કે એવું નહીં, મારા માટે કોઈ બે શબ્દ બોલી જાય ને હું એને ચલાવી લઉં, હું એવું ચલાવે એવું નથી. પણ ભાઈ અત્યારે રાતનો સમય છે ને અત્યારે આપણે લડવા જઈશું તો રાતની અંદર, ત્યારે તો બધું કઈ લાઈટ કેવી વ્યવસ્થા નહીં, એટલે એની અંદર આપણને લડવું પણ મુશ્કેલ પડશે. અને વાલી ગુસ્સે થઈ ગયો, તને કઈ હિંમત જ નથી. અને એમ કહીને વાલીને એની પત્નીએ વાર્યો, તેમ છતાં પણ વાલી લડવા માટે ગયો. સુગ્રીવને એમ થયું કે ચલો ભાઈને મદદ કરીએ, એટલે વાલી ગયો, એની પાછળ સુગ્રીવ દોડ્યો. સુગ્રીવ દોડ્યો, વાલી અને સુગ્રીવ ગયા. માયાવીએ જોયું કે આ સુગ્રીવ ને વાલી આવે છે, એટલે માયાવી ભાગ્યો, કારણ કે એ તો આખું આયોજન કરીને આવેલો, એને કઈ લડવું નહોતું, એને તો યુક્તિએ કરીને વાલીનો નાશ કરવો હતો. એટલે એ તો દોડ્યો અને ભાગ્યો, એટલે વાલીને વધારે શુરાતન ચડ્યું કે જો મને જોઈને ગભરાયો ને, ખાલી મારી ઉપસ્થિતિ જ એવી છે કે કોઈ પણ માણસ ગભરાય, એમ કરીને વાલી એની પાછળ દોડ્યો. માયાવી યુક્તિ કરેલી એટલે એક ગુફામાં ઘૂસી ગયો. થોડાક અંતરે ગયા પછી તો ગુફામાં ઘૂસ્યો એટલે સુગ્રીવે વાલીને વાર્યો કે ગુફામાં આપણે નથી જવું. વાલી કે તું દિક્કણ છો, અહીં નહીં ઉભો રહેજે, જા. અને જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી ઉભો રહે છે. અને અંદર વાલી જતો રહ્યો. વાલી અંદર ગયો અને અંદરથી બધા મારા મારીના ને હોકારા ને પડકારા ને બધા અવાજ સુગ્રીવ બહાર સાંભળ્યા કરે અને સુગ્રીવને ગભરામણ થયા કરે. અને એની અંદર એવું થયું કે થોડા વખત પછી લોહીનો મોટો રેલો એ ઠેઠ ગુફાના મોઢા સુધી આવ્યો અને સુગ્રીવ ગભરાઈ ગયો. નક્કી મારો ભાઈ વાલી મરી ગયો છે. જેને વિશે આપણને હેત હોય છે ને, એના ઉપર કોઈ એવી રીતે ભય આવ્યો કે એના ઉપર કંઈક આવી રીતે કંઈક થયું, એવી શંકા આપણને કાયમ જાય છે. તો સુગ્રીવને એક તો આ હતું, એટલે સુગ્રીવને એમ થયું કે હવે આ જો દુંદુભી બહાર નીકળશે તો મારા જેવા વાલી જેવા મારા ભાઈને બળવાનને મારી શક્યો તો અમે તો કોઈ એનો સામનો નહીં કરી શકીએ, તો શું કરવું? એટલે સુગ્રીવે ગુફાની આગળ જે મોટા મોટા પથરા પડ્યા હતા એ બધા પથરા લઈને ગુફાનું મોઢું બંધ કરી દીધું. કહેતા કે ગુફાનો દરવાજો હતો એને ઢાંકી દીધો અને પોતે જતો રહ્યો. બહુ દુઃખ હતું એના મનમાં કે આપણે વાલી મારો ભાઈ આટલો શૂરવીર જતો રહ્યો, હું લોકોને શું જવાબ આપીશ? એને નક્કી કર્યું કે આપણે કોઈને કહેવું નહીં કે વાલીનો દેહ પડી ગયો છે, એટલે બધું એમને એમ ચાલ્યા કરે. પણ હવે એ નગરમાં ગયો કિષ્કિંધામાં પાછો, ત્યારે બધા જે કઈ વાનરોના મંત્રીઓ ને બધા પ્રજાજનો હતા, એ મંત્રીઓ બધા હોશિયાર હતા, પત્રકાર જેવા. તે મારા વાલા આડાવડા પ્રશ્ન પૂછી અને જાણી લીધું કે આ વાલીનો દેહ પડી ગયો છે. એટલે બધાએ આગ્રહ કર્યો, સુગ્રીવની ઈચ્છા નહોતી તોય આગ્રહ કર્યો કે ભાઈ તું રાજ સિંહાસન ઉપર બેસ, અને રાજ સિંહાસન ઉપર તું બેસ, કારણ કે રાજા વગર પ્રજાનું બધાનું કોઈ શાસન ના કરે તો શાસન વગર બધું તંત્ર આખું બગડે, એટલે શાસન તો જોઈએ જ. બધાની વિનંતીથી સુગ્રીવ બેઠો. આ બાજુ એવું થયું કે વાલી હતો એ મર્યો નહોતો, પણ દુંદુભી મર્યો હતો, અરે માયાવી મર્યો હતો. એટલે વાલી બહાર નીકળવા પ્રયત્ન કર્યો. હવે ગુફાનો દરવાજો બંધ થઈ ગયો, એટલે એક જગ્યાએથી જ્યાંથી પ્રકાશ આવે ને ખબર પડે કે આ રસ્તો છે તો દેખાતું બંધ થઈ ગયું. એટલે ગુફામાં ને ગુફામાં એ બહુ બધે ભટકાયો.
અને એમાં એને બહુ ગુસ્સો ચડ્યો કે કોણે આ દરવાજો બંધ કર્યો છે. અને જે કંઈ ઝાખો પ્રકાશ કે ક્યાં આવ્યો છે એટલે ગુફાના મોઢા સુધી ત્યાંથી પહોંચ્યો અને જોયું તો બધું આખું બંધ, બધા મોટા મોટા પથરાઓ, લાતો મારીને મુક્કા મારીને પથરાઓને તોડ્યા ને ફોડ્યા ને આગા પાછા કર્યા અને બહાર નીકળ્યો. અને એને શંકા ગઈ કે મારા ભાઈ સુગ્રીવ અહીં ઊભો નથી અને એણે જ આ દરવાજો બંધ કર્યો, કારણ કે એને રાજા થવું છે, એને રાજા થવું છે. શંકા ગઈ અને એ શંકા સાથે કિષ્કિંધામાં ગયો. શંકા કેવી વસ્તુ છે, એક વખત જાય ને પછી એનું નિવારણ ન થતું, એની પુષ્ટિ જ થયા કરે છે. તો એ ગયો જયારે ત્યાં, અને ત્યાં ગયો ત્યારે સુગ્રીવ તો એકદમ રાજી થઈ ગયો, ઉભો થઈ ગયો, પગે લાગ્યો, ચરણ સ્પર્શ કર્યો, પણ વાલીએ લાત મારી એને. હવે દેખાવ કરે છે, અત્યાર સુધી મારી જગ્યાએ રાજા થઈને બેઠો તો ને તારે રાજા થવાની ઈચ્છા છે અને બધાની સામે સારો દેખાય છે, એમ કરી અને લાત મારી અને એને દેશ નિકાલ કરી નાખ્યો. અને ત્યારથી વાલી અને સુગ્રીવ બેને સ્પર્ધા ચાલી, કહેતા કે બેને વેર જામ્યું. અને એ જે વેર થયું, આ બધી વાતો લાંબી છે, આપણે લાંબી વાત નહીં કરીએ, અહીંયા આપણે પ્રકૃતિ ઓળખવાની વાત કરવી છે. અને પછી ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા ત્યારે સુગ્રીવે ભગવાન રામચંદ્રને બધી વાતો કરી. રામચંદ્રજી જાણતા હતા કે કોને રાખવા જેવા છે ને કોનો મોક્ષ કરવા જેવો છે, એટલે ભગવાને પોતે વાલીને બાણ મારીને એનો મોક્ષ કર્યો. આટલી કથા છે. પણ મૂળ આ પ્રશ્ન થયો એની અંદર કારણ શું છે? તો વાલી સુગ્રીવને નથી સમજી શક્યો અને સુગ્રીવ વાલી નથી સમજી શક્યો. વાલી છે એની પ્રકૃતિ કેવી છે કે એની પ્રકૃતિ અહંકારી છે. એને સુગ્રીવ એમ કે ભાઈ તું જાય છે માયાવી સાથે લડવા, રાતના તને કઈ પ્રશ્ન થાય એટલે હું તને મદદ કરવા આવું છું. એવું આપણે જેની અહંકારી પ્રકૃતિ એને એમ કહીએ કે આપણે તને મદદ કરું છું તો એને એમ થાય કે હું શું બાયલો છું, હું નબળો છું, તું મને મદદ કરે ત્યારે હું જીતું. તો કહેવાનું શું છે કે એની મદદ કરવી હોય ને તો એની પ્રકૃતિ ઓળખીને મદદ કરવી પડે. સુગ્રીવ છે એની પ્રકૃતિ કેવી છે, પહેલેથી યુદ્ધ જુએ છે અને ગભરાય છે, યુદ્ધ જોયું ને ગભરાય છે. તો વાલીએ એની પ્રકૃતિ ઓળખવી પડે કે આની પ્રકૃતિ બીકણ છે, બે એકબીજાની પ્રકૃતિ નથી ઓળખી. એને લીધે સુગ્રીવ સારા ભાવથી વાલીને મદદ કરવા જાય છે અને વાલી એવું સમજે છે કે આ મને બીકણ સમજે છે. આવું હોય ત્યારે શું કરવું પડે તો આપણે કલ્પના કરીએ છીએ. સુગ્રીવે એમ ન કહેવાય કે ભાઈ તને મદદ કરવા આવું છું, એને કહીને મદદ ન કરાય. અહંકારી માણસને કહીને મદદ ના કરે, કારણ કે એમ સમજે કે આપણે એને હલકો સમજીએ છીએ. તો શું કરવું પડે કે ભાઈ તમે લડવા જાઓ છો ને, તમે જીતીને જ આવવાના છો, જાઓ મને વિશ્વાસ, અને તમે બરાબર સુરવીરતાથી લડજો કરજો, આમ તેમ વાત કરાય. પણ આપણને શંકા હોય કે કદાચ ઓલો માયાવી કંઈક કરશે તો પાછળથી સૈન્ય આખું ઊભું રખાય એને કીધા વગર, અને જયારે જરૂર પડે ત્યારે મદદ કરવા જવાય. એને કહીને મદદ કરવા જઈએ એને ગમે નહીં, અને એને લીધે આ પ્રશ્ન થયો. વાલી છે સુગ્રીવની પ્રકૃતિ સમજી શક્યા નથી કે સુગ્રીવની પ્રકૃતિ કેવી છે, કે સુગ્રીવની પ્રકૃતિ બીકણ છે. બીકણ માણસ હોય ને એ ગુફાનો દરવાજો બંધ કરી જ દે, કારણ કે ગભરાવાળો માણસ છે, મને લડવામાં ગભરાવે છે, મને અંદર જવામાં ગભરાવે છે, આ બીકણ માણસ છે, એટલા માટે એ દરવાજો બંધ કરી જ દે. બંને એકબીજાની પ્રકૃતિ સમજ્યા વગર બંને ક્રિયા કરે છે. એટલા માટે સ્વામી બાપા બહુ સરસ વાત કરે છે કે પ્રકૃતિ ઓળખી રાખવી. જેની સાથે કામ કરવાનું હોય એની પ્રકૃતિ ઓળખી રાખવી. તો શ્રીજી મહારાજ આના ઉપર કાર્યાણીના 3જા વચનામૃતમાં આપણને બહુ સરસ રીતે સમજાવે છે. પહેલા મહારાજ જે મુદ્દો સમજાવે છે ને એ અગત્યનો છે. મહારાજ કહે છે કે કોઈની પણ સાથે આપણને હેત થાય છે એ ગુણે કરીને થાય છે. જેની પણ સાથે આપણને હેત છે ને ગુણે કરીને, જે ગુણ આપણે ધાર્યો હોય, કેટલાકને સદાચારી ગુણ ગમતા હોય, કેટલાકને એનું રૂપ સારું હોય તો એ ગુણ જ છે એનો, કેટલાકને એની આવડત સારી હોય એ ગમતી હોય તો, પણ જે કંઈ થાય છે ને હેત એ ગુણે કરીને થાય છે. અને જે અવગુણ આવે છે એ દોષે કરીને આવે છે.
માટે મહારાજ કે છે કે આ ગુણ એ જે છે એ ઉપરની પ્રકૃતિથી ઓળખાતા નથી. મહારાજ બહુ સરસ સમજાવે છે, બે પ્રકારની આપણી પ્રકૃતિ હોય છે, એક ઉપરની પ્રકૃતિ ને એક અંદરની પ્રકૃતિ. ઉપરની પ્રકૃતિ જુદી હોય ને અંદર એનો ભાવ જુદો હોય, અંદરની પ્રકૃતિ જુદી હોઈ શકે. એ સમજાવીને મહારાજે મુદ્દો સમજાવ્યો કરાઈના ત્રીજા વચનામૃતમાં કે શરીરની ઉપરની પ્રકૃતિથી કોઈની પરીક્ષા ન થાય કે આ માણસ આ જ છે. પરીક્ષા કરવી હોય તો શું કરવું પડે, એની પ્રકૃતિ ઓળખવી હોય તો શું કરવું પડે? તો મહારાજ ત્યાં સમજાવે છે કે પ્રકૃતિ તો ભેળા રહ્યા આપણને ખબર પડે છે, અને ભેળા રહ્યા ખબર પડે છે ત્યાં મહારાજ સમજાવે છે ભેળા રહ્યા એટલે ભેગા રહેવાથી ખબર પડે છે. એટલે શું? તો મહારાજ કે ભેગા રહીએ ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય. એની દરેકે દરેક ક્રિયાનો મારે તપાસ કરવો પડે તો મને એની પ્રકૃતિનો ખ્યાલ આવે. ઉપરની પ્રકૃતિથી કરતો એ ક્રિયા એના પરથી હું નિર્ધાર ના કરી શકું. રામાયણનો બીજો પ્રસંગ આપણે જોઈએ, જ્યારે સીતાજીની શોધ થઈ ગઈ, ઘણા બધા વાંદરાઓને સીતાની શોધ માટે મોકલવામાં આવ્યા હતા જુદી જુદી દિશામાં, પણ અંગદની ટુકડી એમાં હનુમાનજી પણ હતા અને જાંબાન પણ હતા. એની ટુકડીને દક્ષિણ તરફ મોકલવામાં આવ્યા ને દક્ષિણમાં સીતાજીની શોધ કરીને હનુમાનજી પાછા ફર્યા. એટલે કે સીતાજી અહીંયા અશોક વાટિકામાં છે ચોક્કસ માહિતી મેળવી, એમને મળીને આવ્યા અને વાંદરા બધા ખુશખુશાલ થઈ ગયા. કારણ કે બહુ જ અઘરું કામ હતું ને બહુ મુશ્કેલી એમને વચ્ચે તો બધાએ નક્કી કર્યું હતું કે આપણે આપઘાત કરીને મરી જઈએ, કારણ કે કઈ દિશા જ નહોતી ચડતી. એમાં એમનાથી આટલું મોટું કામ થઈ શક્યું એટલે બધા એટલા રાજી થઈ ગયા કે સુગ્રીવની આજ્ઞા પ્રમાણે અને રામ ભગવાનનું મુખ્ય કામ એ આપણે કરી શક્યા છે તે એટલા આનંદમાં હતા. એટલે બધા જ વાંદરાઓ કે ચલો આપણે હવે સમાચાર ભગવાન રામચંદ્રજીને આપીએ. અને કૂદતા કૂદતા ઠેઠ દક્ષિણમાં રામેશ્વરમથી પોતે કૂદતા કૂદતા આ બાજુ આવવા માંડ્યા કિષ્કિંધા સુધી. અને કિષ્કિંધા નગરી આગળ બહુ ઝડપથી રસ્તો પસાર કરી દીધો. અને કિષ્કિંધા નગર આગળ આવ્યા ત્યારે વાલ્મીકી રામાયણમાં એક વિગત એવી છે કે કિષ્કિંધા નગરની બહાર, એટલે કે એની નગરની અંદર બહારની જગ્યાએ એક બગીચો હતો. આ બગીચો હતો મધુ ફળનો. કહેતા કે એના ફળ એવા થતા હતા કે એના ફળમાંથી મધ જેવો મીઠો રસ આવે. આ છે ને બહુ ઓછા ઝાડવા આવા હતા જેને સારી રીતે ઉછેરવામાં આવ્યા હતા. એટલે સુગ્રીવે નક્કી કર્યું હતું કે આ ફળનો ઉપયોગ ક્યારે કરવાનો? વાંદરાઓએ ક્યારેય નહીં કરવાનો, રોજ તો નહીં જ. અને વાંદરાઓ અહીં આવવાનું નહીં. જયારે આપણા રાજ્યમાં કોઈ મહેમાન આવે ને ત્યારે મહેમાનને આપણે આ ફળ ખવડાવવાના, કારણ કે આટલા મીઠા મધુ ફળ છે, ઓછા છે, અને આપણે મહેમાન માટે રાખી મૂકવા. જેમ આપણે ઘરમાં અમુક વાનગીઓ, અમુક મિષ્ટાન કે ફરસાણ બતાવીને ઓલા ભરાઈની ઉપર ડબ્બા ચડાવી દે છે કે મહેમાન આવે ને ત્યારે વાપરશું. અમારા વાલા છોકરા હોશિયાર હોય છે, એ આપણે આઘા પાછા હોય ત્યારે ટેબલ પર ખુરશી પર બીજો ડબલું મૂકીને ઉપરથી લઈ લે છે અને ખાઈ જાય છે. તો એવી જ રીતે આ વાનરોના નગરની અંદર આખું આયોજન હતું કે આ ફળ છે ને એ કોઈ બીજાને નહીં આપવાના. અને એની સલામતી માટે, એની સિક્યુરિટીમાં દધીમુખ નામનો વાંદરો રાખવામાં આવ્યો હતો. હવે આ બધા એટલા ઉત્સાહ ને આનંદમાં આવતા હતા. સીતાજીની શોધ થઈ ગઈ, આનાથી મોટું કોઈ કર્મ નથી થયું. ભગવાન રામચંદ્રજીનું કાર્ય આટલું મોટું આપણે કરી શકીએ એટલો આનંદ હતો બધાને. અને એમાં બધા કિષ્કિંધામાં પ્રવેશતા પહેલા જોયું, એટલે આ મધુફળ એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, અને બધાએ હનુમાનજીને કહ્યું કે આટલું મોટું અમે કામ કરીને આવ્યા છીએ, આજે તો તમારે રજા આપવી જ જોઈએ. ભલે તમારી કૃપાથી થયું છે, પણ અમે તમારી હારે હતા ને તમે આટલું મોટું કર્યું છે, એના ઉત્સાહમાં આનંદમાં આજે તો રજા આપવી જ જોઈએ. અને હનુમાનજી બહુ રાજી થઈ ગયા. હનુમાનજીએ સંમતિ આપી દીધી. અને સંમતિ આપી એટલે બધા જ વાંદરાઓ મધુફળ વાળા બગીચાની અંદર ઘૂસ્યા. અને એમાં બધાએ પ્રવેશ કર્યો એટલે દધીમુખ તો ઉભો જ તો બહાર. એને બધાને રોક્યા
તો આ તો બધા હનુમાનજીની રજા મળી હતી, હવે કઈ બાકી રાખે? તો દધી મુખને લાતો મારીને ગુંબા માર્યા ને બટકા ભર્યા ને બધું ગમે એટલું કરીને અંદર ઘૂસી ગયા, અને અંદર ઘૂસીને બધા ફળ બધા ખાવા માંડ્યા. દધી મુખને થયું કે વાંદરાઓના આવા વિચિત્ર વર્તન, આવું સ્વચ્છંદી વર્તન, એના સમાચાર મારે સુગ્રીવને પહોંચાડવા જ જોઈએ. આવું કેમ ચલાવી લેવાય? આપણા છોકરાઓ આવા સ્વચ્છંદ થાય એ ચલાવી કેમ લેવાય? ને આવી રીતે સ્વચ્છંદતાને જો ચલાવી લઈશું તો આખો વાનર સમાજ બગડી જશે. એટલે દધીમુખ તરત દોડતો દોડતો સુગ્રીવ પાસે આવ્યો. સુગ્રીવ એ વખતે ભગવાન રામચંદ્રજી પાસે ત્યાં પ્રવર્ષણ પર્વતની ઉપર બિરાજતા હતા. ભગવાન રામચંદ્ર બેઠા હતા અને સુગ્રીવને બે કઈ વાતોચીતો કરતા હતા. તો વાતોચીતો કરતા ત્યાં દધીમુખ એકદમ હસતો હસતો આવ્યો. વાલ્મીકી રામાયણમાં એવું લખ્યું છે કે વાનર ભાષામાં એને વાત કરી, એટલે કે માણસની ભાષા ને વાંદરાની ભાષા જુદી હશે. તો વાનર ભાષામાં દધીમુખે સુગ્રીવને વાત કરી કે આપણા બધા છોકરાઓ સ્વચ્છંદી થઈ ગયા છે અને કોઈ આજ્ઞા પાળતું નથી. નવાઈની વાત તો એ છે કે હનુમાનજી જેવા આપણા સરદાર એ આવી સ્વચ્છંદતાને પ્રોત્સાહન આપે છે અને આવું બધું છે. એટલે દધીમુખે પૂછ્યું કે અરે સુગ્રીવે પૂછ્યું કે થયું છે શું કે આવી રીતે બધા અંદર ઘૂસી ગયા, જે મધુફળ આપણે મહેમાન માટે રાખ્યા હતા બધાને આદેશ આપ્યો તો એ બધા વાંદરા અત્યારે પ્રેમથી ખાય છે, મને માર્યો ને આમને તેમને બધી વાતો કરી. આ વાત સાંભળીને સુગ્રીવે રામચંદ્રજીને શું કહ્યું? દધીમુખને કઈ જવાબ ના આપ્યો. સુગ્રીવ રામચંદ્રજી તરફ ફર્યા અને ભગવાન શ્રી રામચંદ્રજીને એમણે શું કહ્યું કે દ્રષ્ટા સીતા મહાબાહો, હે રામ, સીતા મળી ગયા છે. ત્યારે રામચંદ્ર નવાઈ પામ્યા કે આ ગુસ્સાથી બોલે છે, કારણ કે વાંદરાની ભાષા કે એવું લખ્યું છે કે રામચંદ્રજી નહીં સમજ્યા હોય માનવી મનુષ્ય ભાવની રીતે. તો રામચંદ્ર કે આ ગુસ્સે થાય છે, એને કઈ આનંદના સમાચાર નથી આપ્યા એવું હું જોઈ રહ્યો છું એના હાવભાવ પરથી, અને તમે કઈ રીતે મને કહો છો કે સીતા જોયેલી છે? ત્યારે સુગ્રીવે કહ્યું કે આ છે ને મારા વાંદરા છે. આ વાંદરાઓ કોઈ દિવસ આવી રીતે ન એશામ અકૃત કાર્યાણામ ઈદૃશ સ્યાત વ્યતિક્રમ, કોઈ દિવસ મારી આજ્ઞા તોડે નહીં. પણ અતિ મહત્વનું જો કામ થયું હોય ને અતિશય એને લીધે આનંદમાં આવ્યા હોય ને તો જ આજ્ઞા તોડે, બાકી મારા વાંદરા આજ્ઞા ન તોડે. આ આજ્ઞા તોડી છે એટલે હું તમને કહું છું સીતા મળી ગયા છે. આ પ્રકૃતિ ઓળખી રાખે. બહારની પ્રકૃતિ છે એ તોફાન મસ્તી ને ધમાલની છે, પણ એનું કારણ જુદું હોઈ શકે. એ પ્રકૃતિ ઓળખી રાખવી પડે કે ક્યારે આ કરે છે ને ક્યારે આ નથી કરતા. એટલા માટે બાપા કહે છે કે એની પ્રકૃતિ ઓળખી રાખવી, ને પ્રકૃતિ ઓળખી રાખવા માટે આવી રીતે એનો હેતુ સમજવો પડે, એની અંદર ઊંડાણપૂર્વક થોડો ઘણો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી ઉપરની પ્રકૃતિથી આપણે માણસને ઓળખવા પ્રયત્ન કરીએ ને પછી એની સાથે એ રીતે વર્તન કરવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે કાયમ મારા જેવો હોય એ નિષ્ફળ જાય છે. કારણ કે ઉપરની પ્રકૃતિ આમ કર્યું હવે આમ થવું જોઈએ, આમ દંડ કરો, આમ કરો, તેમ કરો, એ પતી ગયું, એ કશું જ ના, એને નિષ્ફળ જ જાય. પણ એની ઊંડાણપૂર્વક એની પ્રકૃતિનો અભ્યાસ કર્યા વગર ખબર ના પડે. સ્વામી બાપા સરસ દ્રષ્ટાંત આપે છે. એક શિલ્પકાર હતો અને શિલ્પકાર હતો, એનો છોકરો પણ શિલ્પી હતો. એના બાપુજીની ઉંમર મોટી થઈ ગઈ એટલે હવે છોકરો બધું શિલ્પ કામ કરતો ને એના બાપા એને માર્ગદર્શન આપતા. છોકરાએ સરસ મજાની આમ મૂર્તિ ને બધું ઘડેલું હોય અને એના બાપુજીને બતાવે કે બેટા થઈ તો બહુ સારી, પણ આંખો છે ને ઝીણી થઈ ગઈ છે, મરી ગયા. કારણ કે આ તો શિલ્પ મૂર્તિ પથ્થરની ઘડેલી, કે આંખો ઝીણી થઈ ગઈ તો લોંદો મારીને કઈ મોટી ન કરાય, માટીની હોય તો કરાય, પણ આ તો પથ્થરની મૂર્તિ. તો કે શું કે બીજી ઘડ ને તું કરી શકીશ આમ તેમ. અને બાપા એને પ્રોત્સાહન આપે. ફરી બીજી મૂર્તિ ઘડી. આ વખતે એટલી સરસ થઈ છે ને, પણ આ જે હોઠનો જે ભાવ છે ને એ આમ યથાર્થ આમ મરક હશે ને એવો નથી આવ્યો. એમાં પ્રશ્ન કે હવે શું કરું? કે બીજી કર. આવી 2-4 વાર મૂર્તિઓ કરાવીને છોકરાને એમ થઈ ગયું કે મારો બાપ છે ને મારું કોઈ વાતની પ્રશંસા કરતો જ નથી.
એને પૂછું છું ને એ જ મારી ભૂલ છે, પણ પૂછવું પડે છે કારણ કે એ શિલ્પકાર છે લમસમ આંટા મારવા આવે જ છે આપણે કરતા હોઈએ કામ ત્યાં, અને એને ખબર પડે એટલે મને હવે આપણે છે ને એને, કારણ કે એ મારી ભૂલ જ બતાવ્યા કરે છે, એને મારું કોઈ કામ ગમતું જ નથી. એ માણસ અહંકારી છે, એને પોતે જ શિલ્પ કર્યું છે પહેલા એ જ એને ગમે છે, મારું ગમતું નથી. જો આ ધારણા ઉપરની પ્રકૃતિથી ધારણા ખોટી ના દેખાય. આપણી બુદ્ધિ જયારે આનો વિચાર કરે ને ત્યારે આપણી બુદ્ધિ એને સાચું જ કે, પણ આપણે એ વિચાર્યું નથી. મહારાજ કે છે એમ કાર્યાણ્ય ત્રીજામાં કે ઉપરની પ્રકૃતિ જોઈ, ઉપરની પ્રકૃતિથી આવી ધારણા કરી લીધી, આવો વિચાર કર્યો, અને પછી એને મૂર્તિ ઘડતો હતો પણ બાપને બતાવે નહીં કે બીજી જગ્યાએ કરવા માંડ્યા. મૂર્તિ આખી આમ ઓલી પુરાતન શૈલીની એવી ઘડી નાખી. પછી એને શું કર્યું કે એને મૂર્તિને એક જગ્યાએ ખાડો ખોદીને દાટી દીધી, અને ઉપર થોડુંક આમ ચોટલી જેવું દેખાય એવું થોડું રાખ્યું કે અહીંયા દાટી છે એમ ખબર પડે એના માટે. એના બાપ એને પૂછે કેમ બેટા હમણાં કઈ કામકાજ કઈ કરતો નથી? કે ના 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 હવે કઈ મૂડ નથી રહ્યો. એટલે એના બાપ કે સારું કઈ વાંધો નહીં. પછી એના બાપ થોડા દિવસ પછી ફરી પૂછ્યું એટલે કઈ કર્યું નવું? કે ના કઈ કરવાની આમ ઈચ્છા થતી નથી, પણ એમ થાય છે કે ફરવા જવું, તમારે આવવું છે? એના બાપ કે હાલો ને આવું તારી યારે. ક્યાં લઈ જવાય તો એને ખબર હતી. એટલે પછી ઓલી મૂર્તિ જ્યાં દાટેલી એ રસ્તા પર લાવ્યો ને બાપાને કહ્યું કે જો આ કઈક દાટ્યું એવું લાગે છે. બાપા કે હા કઈક મૂર્તિ જેવું જ લાગે છે. એટલે તરત પાવડો ને તબાસું બીજું ત્રીજું બધું લાવીને ટીકમ બીકમ લાવીને ખોદ્યું બધું, જમીન ખોદીને. બાપ કે મૂર્તિ છે આ તો ઉભા રહો, હું એને આપણે પાણી રેડીને સાફ કરી નાખું. પાણી લઈ આવ્યો ને સાફ કરીને એમ તેમ કરી, અને પછી એના બાપુજીને બતાવી. કહો તો આ પુરાતન મૂર્તિ છે કેવી લાગે છે? એના બાપ કે આ મૂર્તિ છે ને એટલી સરસ છે કે હું ઈચ્છું છું કે આવી મૂર્તિ તું કરતો થા. એ કે મેં જ કરી છે. હું તમે આ વાત કરો કે આ મૂર્તિ મેં જ કરી છે? તો એના બાપે શું કહ્યું? એના બાપે કહ્યું કે બેટા હવે તું કોઈ દિવસ આ દુનિયાનો શ્રેષ્ઠ શિલ્પકાર નહીં બની શકે. કેમ આવું કહો છો? તમે કહો છો કે આ સરસ મૂર્તિ મેં ઘડી છે ને બહુ અદભુત છે, તો તમે કેમ એમ કહો છો કે હું નહીં શ્રેષ્ઠ શિલ્પકાર બની શકું? કારણ કે તને તારી ભૂલ જોવાની શ્રદ્ધા નથી, તને તારી જાતને સુધારવાની ભાવના ટળી ગઈ છે. એટલે હવે તું શ્રેષ્ઠ શિલ્પકાર નહીં બની શકે. જો ભાવના બાપની કેટલી સાચી હતી, પણ એની પ્રકૃતિ એવી હતી કે આવી રીતે વાતો કર્યા કરે અને મૂર્તિ કેન્સલ કર્યા કરે, તો ઉપરની પ્રકૃતિથી ઓળખાતું નથી. આજે સ્વામી બાપા પ્રસંગ કે છે એ જ મહાભારતમાં પ્રસંગ બન્યો. મહાભારતના 10મા દિવસે જયારે યુદ્ધની અંદર 10મા દિવસે જયારે ભીષ્મ શાંત થયા અને બાણશૈયા પર પડ્યા, એ વખતે બધા જ ભીષ્મને મળવા આવ્યા. પાંડવોએ આવ્યા દર્શન કરવા ને કૌરવોએ આવ્યા. ને કૌરવો આવ્યા ત્યારે એમની પછી કર્ણ આવ્યો ત્યારે ભીષ્મે એને નજીક બોલાવ્યા. કર્ણ અને ભીષ્મ માટે એટલો મોટો પ્રશ્ન હતો કે આ ભીષ્મ છે ને એ મારી શસ્ત્ર વિદ્યાનો ક્યારેય પણ વખાણ નથી કરતા અને મને પાછો પાડવા પ્રયત્ન કરે છે. એટલે જયારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે કર્ણે શરત મૂકી હતી કે જ્યાં સુધી ભીષ્મ યુદ્ધ મેદાન પર રહેશે ત્યાં સુધી હું યુદ્ધ મેદાનમાં નહીં આવું. અને આજે ભીષ્મ આવી રીતે છેલ્લી અવસ્થા હતી એટલે એમ થયું ચલો મળી આવીએ, વડીલ એક છે કૌરવ કુળના, એટલા માટે આપણે જઈ આવીએ. અને જેવા આવ્યા ત્યારે ભીષ્મે કર્ણને કહ્યું કે કર્ણ, અત્યાર સુધી મેં ઘણી વાર તારું જાહેરમાં ખંડન કર્યું છે, કારણ કે હું કાયમ જોતો હતો કે તારામાં છે ને તેજો દ્વેષ છે ને મુખ્ય છે, અને એ જે તેજો દ્વેષ એ હું જોતો હતો કે જો વધારીશ તું તો તારી જાતને જ નુકસાનકારક બનશે. એટલે કાયમ તારી ટીકા ને નિંદા કરતો તો જેનાથી તારો તેજો દ્વેષ છે ને પાછો પડે અને તને નુકસાન ન થાય. આ વાત જયારે કર્ણે સાંભળી ત્યારે મહાભારતના યુદ્ધની અંદર વાત એવી આવે છે
કે કર્ણ ત્યાં રડ્યો પોકે ને પોકે. જો ભાવના સમજવા માટે ઊંડાણપૂર્વક પ્રકૃતિનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરીએ ને તો શું મુશ્કેલી છે ને કેમ આ થાય છે ને ખબર પડે. ધારી ના લેવું. ધારણા સાથે જ આપણે કાર્ય કરીએ છીએ કે સાસુ હોય ને એટલે વઢકણી જ હોય, બાપ હોય ને એ કામ છોડવા માંગતો જ ન હોય. આ બધી ધારણા છે આખી. અને ધારણા સહિત જ આ ક્રિયા થાય છે. એને લીધે પછી એની બધી જ ક્રિયા એને ઉલટી જ દેખાય. પણ એમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરે તો ખબર પડે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલી નામનું પુસ્તક બહુ સારું પુસ્તક છે, જેના કેટલાક અંશોનો ઉપયોગ આપણે કથામાં કરીએ છીએ. સ્ટીફન કવી નામના એક બહુ મોટા અમેરિકાની અંદર મેનેજમેન્ટના લીડર થયા, એમણે લખેલું છે. એમાં એમણે પોતાનો પ્રસંગ લખ્યો છે. એમના પત્ની અને બે વચ્ચે હવાઈ ટાપુમાં રહેતા હતા જયારે આ પુસ્તક લખવાનું હતું ત્યારે. તો એના પત્ની કાયમ આગ્રહ રાખે કે આપણે જે માલ લાવે ને કંઈ પણ, તો કે ફ્રીજ ડેરી કંપનીનો માલ લાવો. આને એટલા માટે કંટાળો આવે કે જે જગ્યાએ એ લોકો રહેતા હતા એનાથી ફ્રીજ ડેરી કંપની લગભગ 30 થી 50 માઇલ દૂર હતી. એટલે ત્યાંથી છે હું દોડાદોડ મને કરાવવાની. સામાન્ય કે બહુ વિશેષ વસ્તુ હોય ને એનો કોઈ ક્વોલિટી એવી હોય લેવી પડે તો બરાબર, પણ નજીવી ઘરની સામાન્ય ઘર વખરીની વસ્તુ હોય સામાન્ય, એમાં તમે મીઠું હોય તો વળી ફ્રીજ ડેરીનું લો કે બીજા ડેરીનું લો. મીઠું એટલે મીઠું, એમાં શું હવે ભાઈ. એવી બધી સામાન્ય વસ્તુ માટે શું દોડાદોડ કરાવવાની. પણ આને કાયમ કંટાળો આવે. પણ આ માણસ સારા હતા, વિચક્ષણ હતા, એટલે એને થયું કે આનું કારણ શું હશે. બીજો હોય ને તો એમ વિચાર કરે કે આ છે ને મને હેરાન કરવા માંગે છે, આના ધંધા એ જ છે કે મને કેમ હેરાન કરવું. અને એ રીતે એના પત્ની ઉપર વિચાર કરવા માંડે. આ માણસે વિચાર કર્યો કે આનું કારણ જાણવું પડશે. એક દાડો બંને એકલા બેઠા હતા અને સામાન્ય વાતચીત થતી હતી. એમાં એના પત્નીએ પ્રસંગ કયો કે અમેરિકામાં અત્યારે પણ મંદીનું છે. અત્યારે મંદી થોડી ઓછી થઈ છે, પણ એ વખતે જયારે એ લોકોની પત્ની, એમના પત્ની જયારે કિશોર અવસ્થામાં હતા ત્યારે પણ અમેરિકામાં કંઈક મંદી આવી હશે. તો મંદીનો કાળ હતો ને મારા પપ્પા એ ફ્રીજ ડેરી કંપનીમાં નોકરી કરતા હતા. અને એવો મંદીનો કપરો કાળ હતો કે બધી જગ્યાએ જાહેરાત થઈ ગયેલી કે કંપનીના માણસોને ઓછા કરી નાખશે અને હવે એ લોકોને છૂટા કરશે. અમારા ઘરમાં સતત ફફડાટ રહેતો કે જો પપ્પા છૂટા થશે તો બીજી કઈ નોકરી કરશે ને ઘર કેમનું ચલાવશું. પણ એ વખતે આ ફ્રીજ ડેરી કંપની હતી ને એને મહારાજની ઈચ્છાથી એવો સારો નિર્ણય લીધો કે ભલે આપણે અત્યારે નુકસાનમાં છીએ પણ આપણા સ્ટાફને આપણે જાળવી લેવો જોઈએ. એટલે એને ઓછા પગારે પણ બધો જ સ્ટાફ જાળવી રાખ્યો. એટલે કે અમારું ઘર નભી ગયું. ત્યારથી મને છે ને ફ્રીજ ડેરી કંપની મને એમ થાય કે મેં એનું કંઈક ઋણ ચૂકવ્યું છે. જો આ વિચાર કરો, કેમ પત્ની એના ભાઈને વધારે બોલાવે છે, કેમ એની બેનનું વધારે રાખે છે, અથવા કેમ પતિ એના સગાવાલાનું. સગાવાલાના પ્રશ્નો બહુ થાય છે કે તમે તમારા સગાને કાયમ બોલાવી રાખો, ઓલા ક્યાંના સગાને, એ પ્રશ્ન. અને ઘણા તો એટલો બધો નિર્ણય ઉપર આવી ગયો કે જો તમારા ઘરમાંથી આમ આટલા સગા આવ્યા તો હું જતી રહીશ. એટલે આમ તો બચારા લાચાર થઈને બેસી રહેવાનું. તો અથવા ઓલા કે ભાઈ હું જતો રહીશ, એટલે ઓલાને લાચાર થઈને બેસવાનું. પણ આ બધી ધારણા કેમ એને વધારે બોલાવે છે. આપણે આગળનો એનો જે કઈ કાળ છે એને જાણતા નથી. તો એટલા માટે બાપા કહે છે કે પ્રકૃતિ ઓળખી રાખવી. પ્રકૃતિ ઓળખી રાખવી, આ પ્રકૃતિ ઓળખી રાખવી જે સૂત્ર છે એની સાથે સાથે બાપાનો શું વિચાર છે કે પ્રકૃતિ ઓળખી રાખવી એટલે કે પછી એને અનુકૂળ થવું. પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં ગોંડલની અંદર એક વખત નાસ્તો કરતા હતા અને નાસ્તો બાપા કરતા હતા ગોંડલમાં. અને એ વખતે નાસ્તો કર્યો ત્યારે પ્રકાશ વંચાતું હતું. વાંચનારા ભાઈ હતા એ મારા જેવા હતા. તે પ્રકાશની અંદર પોલીસ શબ્દ આવે, તે પોલીશ એવું વાંચે. કારણ કે અમારા કાઠિયાવાડમાં સ ને સ કહીએ, હ કહીએ ને ચ એ કહીએ, અમે બધું કહીએ, અમારે હાલે બધું. તો એટલા માટે પોલીશ એવું વાંચે. તે બધા એના પર અકરાયા કે આ પોલીસ શબ્દ છે અને તું પોલીશ વાંચે છે, નથી બુટ પોલીશ, તું આ વાંચ અરખું.
એટલે એને વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ ફરી એ શબ્દ અને ફરી પોલિશ એવું બોલાઈ ગયું. એટલે પછી બધા ફરી હસ્યા ને કહ્યું કે તમે કહીએ છે સુધાર. આમાં કેવું થાય, જાહેરમાં એક વખત આપણી ભૂલ થાય ને પછી શું થાય છે કે ભૂલ છે ને સુધારવા જેટલો પ્રયત્ન કરે ને એટલી વધુ ભૂલ થાય છે. એ તમને અનુભવ ન હોય, અમને વધારે અનુભવ. તો કહેવાનું શું કે એ ભૂલ વધારે થયા કરતી હોય. તો એટલા માટે પોલિશ ત્રીજી વાર પાછો શબ્દ આવ્યો, પોલિશ એવું વાંચ્યું અને બધા ખડખડાટ થયા. બાપા નાસ્તો કરતા હતા. જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર એક એક ક્રિયાની અંદર કેટલા આદર્શો સમાયેલા છે અને કેટલી બધી જુદી જુદી રીત સમાયેલી છે, આપણે આ સમજી શકતા નથી. એટલા માટે આપણે રોજનું એમના ચરિત્રનું પઠન વાંચન કરતા નથી. સ્વામી બાપા શું બોલ્યા? બધા હસ્યા ને. બાપા કે એક વખત આપણે જાણી રાખ્યું કે આની આ મર્યાદા છે, પછી આપણે એને એડજસ્ટ થઈ જવું. આ બાપા બોલ્યા. આપણે જાણી રાખ્યું કે આ બચારાઓ સ નો શ બોલાઈ જાય છે, એટલે આપણે જયારે સ બોલે ને ત્યારે આપણે શીખી જવું કે આપણે સ બોલે ત્યારે આપણે સમજી લેવું કે ભલે સ બોલે પણ છે સ, આપણે એડજસ્ટ થઈ જવું. આ બાપાએ કહ્યું આ બહુ મોટું સૂત્ર છે કે આપણે કોઈ પણ વ્યક્તિની મર્યાદા જાણી લીધી પછી એને એડજસ્ટ થઈ જવું. અને આવું આપણે કરીએ છીએ, નથી કરતા એવું નથી. વસ્તુઓમાં, પદાર્થોમાં આપણે કરીએ છીએ. આપણે જાણી લીધું કે આ સ્કૂટરની છે ને મર્યાદા છે, એક કિકે સ્કૂટર શરૂ થવું જોઈએ, પણ સ્કૂટરની મર્યાદા આવી ગઈ છે એટલે એક કિકે ન થતું તો 5 કિક મારીને ચલાવીએ છીએ. આપણે જાણી લીધું કે આ પ્રેશર કુકર છે ને એની સીટી ટાઈમે વાગતી જ નથી, એટલે 20 મિનિટ કે 25 મિનિટ જે થાય એનો ટાઈમ થાય એટલે સાણસી અડાડે ને એટલે શું વાગે. આમાં પ્રકૃતિ, એની પ્રકૃતિ ઓળખી લીધી કે આની પ્રકૃતિ આ છે. હવે એની પાસે કામ કેવી રીતે લેવું? તો સાણસી અડાડીને લેવું. આ સ્કૂટરની પ્રકૃતિ આ છે તો એની પાસે કામ કેવી રીતે લેવું કે એક વખતનો આગ્રહ ન રાખવો, 5 વખત કિક મારવી એની આગળ. તો વસ્તુઓની સાથે આપણે આવું કરીએ છીએ, પણ આપણે વ્યક્તિની સાથે આ કરવાનું આવે ને ત્યાં આપણને પ્રશ્ન થાય. એટલા માટે બાપા કહે છે કે એક વખત મર્યાદા જાણી લીધી પછી એને એડજસ્ટ થઈ જવું. તુકારામ ભગત હતા, મહારાષ્ટ્રમાં બહુ મોટા ભગત થઈ ગયા. તુકારામ ભગતને એક જગ્યાએ બીજે ગામ, એમના ગામથી બીજે ગામ બધા ભજન કરવા બોલાવ્યા, ભજન ગાવા ને કરવા. તે તુકારામ મહારાજ ત્યાં ગયા અને બધા રાજી થઈ ગયા ભજન સાંભળી કરીને. એટલે તુકારામને ભજન સાંભળીને રાજી થયા એટલે બધાએ પછી નક્કી કર્યું, તુકારામને ભેટ આપી. ભેટમાં શું? તે આખો મોટો શેરડી બહુ થઈ હશે એમના ગામમાં, તે શેરડીનો મોટો ભારો બાંધી આપ્યો, 25-30 શેરડીનું બંચ આખો. તે મોટો ભારો બાંધી આપ્યો અને તુકારામ લાવતા હતા શેરડી ઘરે. તે ઘરે લાવતા હતા, એમાં એમના ગામમાં આવ્યા નાના નાના છોકરા ચોંટી પડ્યા, ભગત પ્રસાદ, ભગત પ્રસાદ. ને ભગત તો ઉદાર દિલ હતા, જે છોકરો પ્રસાદ કે એટલે એને આખો સાંઠો આપી દે. આ સમાચાર એને ઘેર પહોંચી ગયા. આવા પાછા પહોંચાડનારા દુનિયામાં હોય કે જો તારો ધણી તારા માટે શું લાવે છે તું જોજે. તે સમાચાર એના ઘરે પહોંચી ગયા અને એના પત્નીએ બરાબર તૈયાર થઈને ઉભા રહ્યા કે આપણે જોવું છે આજે. અને હકીકતે તુકારામ તો ભગત જ હતા, તે બધાને એક એક સાંઠો એમ વેચતા ગયા અને વેચતા ગયા. અને જ્યાં ઘરે આવ્યા તે એક સાંઠો બાકી હતો ખાલી. એના પત્નીએ કહ્યું પ્રસાદ, તો કે લ્યો આ પ્રસાદ એમ કહીને સાંઠો આપ્યો. અને એના પત્નીને ગુસ્સો ચડ્યો, આખો ભારો ભરીને શેરડી તમને આપી દી અને મારા માટે એક સાંઠો. અને સાંઠો લઈને તુકારામને બરડે ફટકાર્યો અને એવો જોરથી ફટકાર્યો કે સાંઠાના 2 ટુકડા થઈ ગયા. તુકારામ કે તું કેટલી ડાય છો, ચાલ અડધો તું ખાઈ લે ને અડધો હું ખાઈ લઉં. આ એડજસ્ટ થવું, આ એકબીજાની પ્રકૃતિ. સ્વામીએ કહ્યું ને કે એની પ્રકૃતિ જોઈને એને એડજસ્ટ થઈ જવાનું, કારણ કે હવે આપણે જાણીએ જ છે કે આ જ છે. તો એને પછી પ્રકૃતિ જોઈને એડજસ્ટ થવું. તો સ્વામી બાપા કહે છે કે પ્રકૃતિ ઓળખી રાખ, તો એકબીજાને સમજવાની કોશિશ કરે. એમાં બાપા કહે છે કે એની પ્રકૃતિ ઓળખી રાખવી.
હવે આપણે એના કરતાનો એક આગળનો મુદ્દો જોઈએ છે. એકબીજાને સમજવાની બાપા વાત કરે છે, તો એકબીજાને સમજવામાં શું અગત્યનું છે? તો શ્રીજી મહારાજે મધ્યના 47ના વચનાવ્રતમાં કહ્યું, જે આપણે પહેલા વાંચ્યું હતું, કે જેને મન દઈને માણસાઈએ રાખતા આવડે એની પાસે સાધુ રાજી પહેરે. માણસ ત્યાં માણસાઈ શીખવાની વાત કરે છે. આખા વચનાવ્રતમાં સ્પષ્ટ રીતે માણસાઈનો ઉલ્લેખ ક્યાંય થયો નથી, પણ મહારાજ જે અંતે વાત કરે છે, આખો નવો વિષય મહારાજ ઉઘાડે છે ત્યાં. એના પરથી એવું લાગે છે કે માણસાઈ આ છે જે મહારાજ કહેવા માંગે છે, કે રાખતા આવડે અને કેવી રીતે રાખવા એ જે મહારાજ છેલ્લે સમજાવે છે. એટલે મહારાજ એને જ માણસાઈ કહે છે. તો મન દઈને માણસાઈએ રાખતા આવડે, તો માણસાઈ શું છે? તો અહીંયા મહારાજ સમજાવે છે, અને વળી જેમ પોતાની સેવા ગ્રહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ. અને તેમ આપણી ગ્રહસ્થ અન્ન વસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી. એમ અરસપરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. જો સમજવામાં અત્યાર સુધી આપણે શું સમજ્યા છે કે કોઈ વ્યક્તિ કેવી છે, એના ગુણ કેટલા છે, એના અવગુણ કેટલા છે અને એની પ્રકૃતિ કેવી છે, એ બધું આપણે ધ્યાન રાખવું. પણ એટલું પૂરતું નથી, કારણ કે ખાલી એટલું ધ્યાન રાખે છે એના કરતા મહારાજ આપણને આ વિશેષ દ્રષ્ટિ આપે છે. મહારાજ કહે છે કે જે વ્યક્તિ સાથે કામ કરવાનું છે એ વ્યક્તિની અંદર માણસાઈમાં મહારાજ 4 વાત કરે છે. એક તો વાત મહારાજ કરે છે કે એનો મહિમા સમજવો. બીજી વાત મહારાજ કરે છે કે વાતે કરીને એની સેવા કરવી. ત્રીજી વાત મહારાજ કરે છે કે ચિત્તે કરીને એની સેવા કરવી. અને ચોથી વાત મહારાજ કહે છે કે કઈ રીતે આ કરવી. તો આ જે વાતે કરીને કે ચિત્તે કરીને એ કેવી રીતે કરવું, વાત કરવી અથવા ચિત્તથી એને પ્રસન્ન કરતા કેવી રીતે કરવું. તો ચોથી વાત મહારાજ કહે છે કે સેવાની ભાવનાથી. આ બહુ જ અગત્યના મુદ્દા છે. આપણા બધા જે નાના મોટા પ્રશ્ન થતા હોય છે એની અંદર મહારાજ અહીંયા વાત કરે છે કે મહિમા સમજવું, કુટુંબીઓનો મહિમા સમજવો. અત્યાર સુધી આપણું જોડાણ કેવી રીતે છે? મમત્વથી જોડાણ છે. કુટુંબની સાથે જે કંઈ જોડાણ છે એ મમત્વથી છે. આપણને ખબર પડી કે આપણા છે એટલે તરત જ એમાં આપણને મમત્વ બંધાઈ જાય અને એના પછી સુખ દુઃખનું આપણને લાગણી થાય. હરિલામૃતની અંદર વાત આવે છે કે એક બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણ, એને દીકરાનો જન્મ થયો એના ઘરે, અને દીકરાનો જન્મ થયો અને જેવો જન્મ થયો એટલે બ્રાહ્મણ તો પોતે હોશિયાર પંડિત હતા એટલે તરત કુંડલી કાઢીને જ્યોતિષનું બધું જોયું એને જ્યોતિષ શાસ્ત્રમાં. તો એને ખબર પડી કે લખ્યું છે એવું કે બાપ અને દીકરા એકબીજાનું મોઢું જોશે એ વખતે દીકરાનું મૃત્યુ થશે. બ્રાહ્મણે વિચાર્યું કે જો મારા મોઢા જોવાથી દીકરાનું મૃત્યુ થતું હોય એના કરતા હું નીકળી જાઉં. અને ઘરમાંથી નીકળી ગયા. એના પત્નીને જે કંઈ સંદેશો મોકલી દીધો કે ભાઈ આવું જ્યોતિષ છે એટલે અમારે ભેગા નહીં થવાય, હું નીકળી જાઉં છું. નીકળી ગયા અને પછી તો બધું પત્યું ને. એ તો હરદ્વાર ઋષિકેશ બાજુ જઈને સંન્યાસી થઈ ગયા ને એ બધું થયું. આ બાજુ છોકરો દિવસે દિવસે મોટો થાય. કોક દાડો છોકરા અંદર ઝઘડ્યા. એક છોકરાએ ઓલા છોકરાને ગાળો આપી કે તારે બાપ નથી ને ફલાણું નથી ને એવું બધું કહ્યું. એટલે આ છોકરાને બહુ લાગી આવ્યું. એણે એની માને પૂછ્યું મારા બાપ છે કે નહીં, સાચી વાત કરો. એની માએ કહ્યું ભાઈ તારા બાપ હતા ને હજી જીવતા જ હશે, ક્યાં છે મને ખબર નથી, પણ એટલી ખબર છે કે સાધુ થવા માટે નીકળી ગયા છે. તો છોકરો કે મારે એની તપાસ કરવી જ પડે, હું આવી ગાળો નહીં સહન કરું. એમ કરીને છોકરો નીકળી પડ્યો એના બાપને શોધવા. એની સાથે એના ગામનો બીજો છોકરો એનો મિત્ર જોડાયો મદદ માટે. હરદ્વાર ઋષિકેશ પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા ત્યાં એવું થયું કે આ છોકરાને સખત માંદગી જ આવી ગઈ.
અને એટલી માંદગી કે આ છોકરાને બહુ હવે તો ક્યાંક આશરો જોઈએ છે. તે નજીકમાં જે આશ્રમ હતો ત્યાં ઓલા સંન્યાસી સાધુ મહાત્માને વિનંતી કરી કે ભાઈ સાહેબ આને અમને અહીં થોડા દિવસ રહેવા દો. અરે અમે આવા માંદાને ક્યાં પાલવીને અમે ક્યાં બધી ઉપાધિ આવી લઈએ, તમે લોકો તો ગમે તે આવ કરો, અમને મારે કેટલાને રાખવા એમ તેમ નહીં લઈ. છોકરો આગળ ચાલી આલી હકે એવો હતો નહીં. એટલે આશ્રમના દરવાજાની પાસે દિવાલને ઓથે ઠંડીમાં આખી રાત આ બે જણ પડી રહ્યા, ને ઓલો તો માંદો હતો અને ઠંડીમાં પડી રહ્યો, એટલે રાતના એનો મૃત્યુ થઈ ગયો. જેવું મૃત્યુ થયું ને ઓલા છોકરો બીજો સાથે હતો એને સમાચાર મળ્યા ને એને મોટેથી પોક મૂકી એટલે બધા આજુબાજુના ભેગા થઈ ગયા આશ્રમમાં. એ પોક સંભળાની એટલે એ લોકો બધા આશ્રમવાસી ગયા. ઓલા મહાત્માએ આવ્યા કે શું થયું ભાઈ? તો કે આ છોકરો અમારે મરી ગયો. ક્યાંથી આવ્યા છો, શું છો? બધી તપાસ કરી તો ખબર પડી ગયા તો મારો જ છોકરો છે. તે સંન્યાસીએ પોક મૂકી. જો અત્યાર સુધી એને આશ્રમમાં ઘૂસવા નહોતો દીધો, પણ એને ખબર પડી કે મારો છે ત્યારથી એને અંદર ઘૂસવા દીધો. તો સંબંધીમાં જે હેત થાય છે એને એની પોક મૂકી એટલે ઘૂસવા દીધો. શું એની પોક મૂકી? એ મમત્વને લીધે થાય છે. મારાપણું મનાયું છે ને, હવે શું થાય છે? મમત્વથી આપણું જોડાણ થયું છે, એને લીધે આપણે બાળકોને કે જે કંઈ આપણા સગાવાલાને બધાને પાળીએ છીએ, પોષીએ છીએ. પણ જ્યારે એ બાળકો મોટા થાય અથવા તો આપણા સગાવાલા આપણા મનથી કંઈક વિરુદ્ધ ક્રિયા કરે, જે આપણને ગમતી ન હોય એવી ક્રિયા કરે, અથવા આપણું ધાર્યું ના કરે, અથવા આપણને માન સન્માન આપે નહીં, ત્યારે આપણું મન છે ને એનામાંથી તૂટી જાય છે. કારણ કે આપણને મમત્વ કે મારા છે, પણ આપણે લાગે કે હવે આ મારો નથી રહ્યો, આ મારો નથી રહ્યો એવું લાગે છે. ત્યારે પછી સંબંધો તૂટે છે. એટલે મમત્વથી જે જોડાણ થાય છે ને એ સંબંધો તૂટવાના. એક વખત બોટાદની અંદર બાપા પધાર્યા હતા અને બાપાએ બહુ સરસ કથા વાર્તા કરી હતી. એમાં એક વાત બહુ સારી કરી હતી. બાપા કે ઓલી વહુના છોકરાની સગાઈ નવી થાય ને, તેની સાસુ હોય ને એ વહુને ખાસ બોલાવે ને વહુના મોઢા જોવાના રૂપિયા આપે. કંઈક એવું કંઈક લોકમાં રિવાજ હશે કે એનું મોઢું પહેલી વાર જોયું ને એનું કંઈક ભેટ આપે, એને રૂપિયા કે કંઈક ભેટ આપે. પણ બાપા કે લગ્ન થયા પછી થોડા વખત પછી હું કે સાસુ તારું મોઢું મને બતાવતી નહીં. તો બાપા કે કેમ તમે એને રૂપિયા આપેલા ને મોઢા જોવાના તો રૂપિયા આપેલા એને સામેથી, ને હવે એમ કહો છો કે તારું મોઢું મને બતાવતી નહીં, આ શું છે? ત્યારે એને એમ હોય કે મારી થઈ બોલી એ મારા પણ રાખ્યું ના હોય ને, એની પોતાની રીતે નવું કંઈક ચલાવ્યું હોય અને સાસુનું મન તોડ્યું હોય, એટલે મમત્વ તૂટે એટલે એ જોડાણ ટકતું નથી. નહીં, ઘણી વખત આપણે એવા શબ્દ સાંભળીએ છીએ કે આના કરતા તો મારા પેટે પથરો પાક્યો હોત ને તો સારું હતું. તો ભાઈ પહેલેથી ખબર નહોતી કે આ પથરો જ છે, તો ત્યારે તમે એને મોટો કર્યો, ઉછેર્યો, આગળ લઈ ગયા. પણ મમત્વ તૂટ્યું એટલે છોકરો અને પથરો એના કરતા સારો લાગ્યો છોકરા કરતા. આ મમત્વ તૂટ્યું. એટલા માટે મહારાજે લોયાના 16મા વચનામૃતમાં વાત કરી કે આપણી પ્રકૃતિ કેવી છે કે કોઈ આપણી પ્રશંસા કરે તો મહારાજ કે એના 100 અવગુણ હોય ને, પણ એક ગુણ હોય ને એને મહારાજ કે મોટો કરીને બતાવે. અને જે આપણી પ્રશંસા ના કરતો હોય, કહેતા કે આપણું કંઈ રાખતો ન હોય, આપણને માન ના આપતો હોય, આપણું મન ધાર્યું ન થવા દેતો હોય, આપણું મન ધાર્યું તોડતો એવો જે હોય, એના 100 ગુણ હોય અને એક જ અવગુણ હોય, પણ મહારાજ કે એના એક અવગુણને મોટો કરીને બતાવે. પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે, ગામડે મહંત સ્વામી ગયેલા, તે આપણા હરિભગતને ઘરે જ્યાં રહ્યા હતા એની બાજુમાં સરસ બંગલો હતો. તો મહંત સ્વામી ઓલા હરિભગતને પૂછ્યું કે આ બંગલો કોનો છે? તો ઓલા હરિભગત શું કહે છે, શું તમે સાધુ થઈને આ કોનો શું કરો, તમારે શું બધી આ બધી પંચાયત, તમે ભજન કરો ને. મહંત સ્વામી કે મારે કઈ એવી ભાવના નહોતી, મારે તો એમ હતું કે મોટો માણસ છે તો આપણે રાતના કથા કરવાના છીએ, બોલાવીએ તો આપણે થોડો સત્સંગ થાય તો લાભ મળે એને. એ પણ મહંત સ્વામી તો ઓલા હરિભગત આવું બોલ્યા એટલે કઈ બોલ્યા નહીં. મારા જેવો તો સામે 5 વાત કરે, પણ મહંત સ્વામી તો પ્રકૃતિ એવી કઈ બોલે નહીં એટલે બોલ્યા નહીં કાંઈ.
પછી મન સ્વામી કે બીજે દિવસે અમને પધરામણી લઈ ગયા હરિભગત. પધરામણી અમે ફરતા ફરતા ગયા અને ગામના છેવાડે એક મોટો બંગલો સરસ હતો. આ ભાઈએ મને ઉભો રાખ્યો ને બતાવ્યો કે સ્વામી આ બંગલો છે ને મુસલમાનનો છે, અને મુસલમાન મારવાળો એટલો વેપારમાં હોશિયાર માણસ છે ને, આમ થોડા જ વખતમાં બંગલો થઈ ગયો ને આમ ને તેમ ને ફલાણ. હવે મન છે કે મને પ્રશ્ન છે, ગઈકાલે મને કહેતા તમે પંચાયત શું કરવાની, ને આજે મને સામેથી પંચાયત કરાવે છે. ગઈકાલે મને ના પાડી કે આ પંચાયત ન કરશો, ને આજે કેમ સામેથી પંચાયત કરાવે છે. પછી મન સ્વામી આવ્યા અને બીજા હરિભક્તને પૂછ્યું કે આ બાજુનો બંગલો છે કોનો? એ કે સ્વામી એના ભાઈનો જ છે, પણ એને બનતું નથી. જો આ મમત્વથી જોડાણ થયું અને પોતાનું મન ધાર્યું મહારાજ કે તૂટે તો એના 100 અવગુણ હોય, એના 100 ગુણો એને પડતા મૂકીને એક અવગુણને મોટો કરે. એટલા માટે મહારાજ અહીંયા આપણને બહુ સરસ, આપણે આ પારિવારિક એકતાનો વિચાર કરીએ છીએ તો મહારાજ મધ્યના 47ના વચનામૃતમાં બહુ સારી વાત કરે કે જેની સાથે કામ લેવું ને એનો મહિમા સમજો, મહિમા સમજીને મહિમાથી એકતા. અત્યારે જે મમત્વથી એકતા છે ને એની જગ્યાએ મહારાજ આપણને દિવ્ય ભૂમિકામાં લઈ જવા માંગે છે કે મહિમાથી એકતા આ રીતે કરો. લગભગ કેવું દેખાય છે કે મહિમા છે ને સમજવો અથવા સંબંધીઓમાં મહિમાનો આ વિચાર કરો ને એ જે કામ આપણને આમ કઠણ લાગે છે ને કે આવું ક્યાં નવું ગતકડું નાખ્યું. એક હરિભક્તે મને વાત કરી હતી, ધામમાં ગયા છે હવે તો, કે સ્વામી બ્રાહ્મણ હતા ને પીરસવાની બધી સારી સેવા કરતા. એ કે સ્વામી તમે સંતો આવો તો મારા પત્ની રસોઈ બધું બનાવી દે છે, પણ સત્સંગમાં આવતા નથી, તો મારે શું કરવું? મેં કહું ઘર સભા કરો. એ કઈ ઘર સભામાં બેસવા જ નથી માંગતા, એ સત્સંગની કોઈ વાતમાં બેસવા જ નથી માંગતા, ખાલી આટલી સેવા કરે છે. તો પછી મને બહુ કઈ સૂઝ્યું નહીં, પણ મને એમ થયું કે યોગી મહારાજે કહ્યું છે કે હેત થયા પછી પોતાનો મુદ્દો કેવો. યોગી મહારાજે યોગી ગીતામાં બહુ સરસ આ બધા સિદ્ધાંતો એટલા અદભુત છે ને આપણા બધા, એની અંદર ઊંડા ઉતરીને વિચાર કરીએ ને તો આપણું ખરેખર કામ થઈ જાય એવું છે. તો યોગી મહારાજે કહ્યું કે હેત થયા પછી પોતાનો મુદ્દો કેવો. એટલે મને એમ થયું કે આને હેત થાય તો ઓલા બેનને કંઈક ઉતરે. એટલે મેં એમને કહ્યું કે તમારે એક કામ કરવું કે તમારા પત્ની છે ને એ જયારે સારું કામ કરે ને ત્યારે તમારે એની પ્રશંસા કરવી, અમથી ના કરવી. સગાવાલામાં ચાલી જાય છે બધું, હું તો તને બહુ યાદ કરતો હતો ને તને તારા માટે કે છે કે હું કેટલા દિવસથી રાહ જોતો હતો ને આમ ને તેમ ને એવું બધું એને કે, અને અંદર પાછા જઈને કઈ આવે જોજો બહુ સરભરા નહીં કરતા, રાત રાખવો નથી, એવું બધું આ સગાવાલામાં ચાલે. કારણ કે જે આપણી હારે ના રહેતા હોય ને એને આપણી ઉપરની પ્રકૃતિથી આપણે રાજી કરી શકીએ છીએ ને એની આગળ દેખાવ ને દંભ નભી જાય છે. પણ ઘરના માણસો પાસે દંભ ન નભે, કારણ કે એ આપણને રોજ જોતા હોય એટલે એ આપણને બધી ક્રિયામાં જાણતા હોય. એટલે નજીકના માણસ પાસે, એટલે મેં કહ્યું તમારે ખરેખર તમને લાગ્યું હોય ને આ સારું છે ત્યારે પ્રશંસા કરવી, ખોટી પ્રશંસા ના કરવી. એ કે સ્વામી એ તો બનશે જ નહીં. લ્યો હવે કેમનું હેત થાય ને કેમના સત્સંગમાં આવે. મહિમા સમજો. મહારાજ કે એની ખાલી પ્રશંસા, સારું કર્યું હોય ત્યારે, આ તો સારું કર્યું, કોઈક દાડો કંઈક સારું થયું હોય તો શું કે આજે કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે એટલે તમારાથી દાળ સારી થઈ ગઈ. એટલે ભલે એ રોજ સારી નથી થતી, એક દિવસ સારી થઈ તો એક દિવસ તો વખાણ કરો, એક દિવસ તો એના વખાણ કરો, એને પ્રશંસા કરો. પણ પ્રશંસા છે ને એમાં આપણને બહુ જ ભારે પડે છે. અમારા ઓલા ધીરુભાઈ સરવૈયા છે ને એ વાત કરે છે કે ઓલો ભંગાર વાળો એક ભાઈની ઓફિસમાં ગયો અને જોર જોરથી બારણું ખખડાવ્યું. ઓલા ભાઈ બહાર નીકળ્યા કે શું છે લ્યા? કે ભંગાર છે. અલે આ ઓફિસમાં ભંગાર રાખું? ઓફિસમાં તું પૂછવા આવ્યો છે અહીંયા ભંગાર છે? ભંગાર અહીંયા હોય કે ઘરે હોય? એ કે ઘરેથી જ મને મોકલ્યો છે કે ભંગાર ઓફિસમાં છે. હવે આ આને ભંગાર સમજે, ઓલા એને ભંગાર સમજે, બે એકબીજાને ભંગાર સમજતા હોય એમાં ક્યાંથી કામ થાય? તો મહારાજ કે છે કે એકબીજાનો મહિમા સમજવો. મહિમા સમજ્યા વગર ક્યાંથી પારિવારિક એકતાનું આપણું વાતાવરણ જામશે?
પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે 1989ની સાલમાં પરદેશ યાત્રામાં જવાનું થયું હતું ને ત્યારે આ જ મુદ્દો હતો. અમેરિકામાં જવાનું થયું હતું ને અમેરિકામાં કે છોકરાઓ સંસ્કાર નથી રાખતા ને આપણે બધા આઘા પાછા થાય છે તો પરિવારમાં કેવી રીતે એકતા રહે ને એ બધી વાતો થાય. ડોક્ટર સ્વામીના પર કથા વાર્તા કરે. અમારે બધાએ ગોષ્ઠી કરવાની એટલે 25-30 હરિભક્તો સાથે એક સંત બેસે ને ગોષ્ઠી કરે. એમાં બધી વાતો ચીતો થઈ. એમાં બધી વાતો થઈ એટલે પછી એમાંથી મેં સૂચન કર્યું કે જો ભાઈ તમારે એકતા રાખવી હોય તો તમારે થોડું મદદરૂપ થવાની ભાવના રાખવી. કારણ કે અમેરિકામાં કેવું છે કે પતિ અને પત્ની બેયને નોકરી કરવી પડે, નહીતર ઘર ના ચાલે પણ એમને બીજા ખર્ચા કરવા હોય, દેશમાં આવવું હોય, યાત્રા કરવી હોય, ધર્માદો લખાવવો હોય તો 2 જણે નોકરી કરવી જ પડે. તો તમે જેમ નોકરી કરો છો એમ તમારા પત્નીએ નોકરી કરે છે. તેમ છતાં પણ પત્ની ઘરે આવે પાછા તો એ પાછા રસોઈ બનાવે છે, થાકેલા હોય તો પણ. તો રસોઈનું કામ તમને ન સોંપાય, પણ એના પછીનું કામ છે એ તમે કરી શકો. વાસણ ઉટકવાનું તો વાસણ ઉટકવા, જે કે ઓલું ચોકા જેવું એટલે ચોકા જેવું, રસોડાને જે કે સાફ સુફી કરવી એ કામ તમારે લઈ લેવું. આવી વાત કરી. હરિભક્તો બધા ચમક્યા એકદમ કે જોજો સ્વામી, અહીંયા તમે આ સૂચન કર્યું એ કર્યું, પણ સભામાં ભૂલે આ સૂચન નહીં કરતા. એ કે સભામાં ના કરતા નહીં તો અમારી પાસે કામ કરાવશે. પાછા શું બોલ્યા કે એમને રાખ્યા છે શું કામ લે. આવી જ ભાવના જો રહેતી હોય તો ક્યાંથી થાય. એટલા માટે મહારાજ કે છે કે એકબીજા જેની સાથે કામ લેવાનું છે એનો જો મહિમા સમજીએ તો કામ થાય. ને આજે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ કે આપણી ગુરુ પરંપરા કેટલું મોટું એમનું કુટુંબ છે. અમે 935 જણ તો અમે છીએ. સ્વામીના છોકરાઓ 935 છોકરા એટલે હું 2 છોકરાઓ તોય મારા વાલા આખું ઘર માથે લે છે અને ઘરમાં સંપથી રહેતા નથી ને કેટલી માથાકૂટ કરે છે. ને આપણને કેવી રીતે એને હાચવવા એ પ્રશ્ન થઈ જાય. આને હાચવીએ તો ઓલાને પ્રશ્ન થાય છે ને આને હાચવીએ તો આને પ્રશ્ન થાય છે. એનો આપણને પ્રશ્ન રહે છે. પણ સ્વામી બાપા આટલું બધું બેલેન્સ કેવી રીતે કરી શકે છે, સંતુલન કેવી રીતે રાખી શકે છે. તો જો મહારાજે આ કયો છે ને મુદ્દો મહિમા. પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે, યોગીજી મહારાજની સાથે પોતે ફરતા હતા યુવકમાં હતા. રાતના એક દિવસ મહંત સ્વામી કે હું જાગી ગયો. મેં જોયું કે યોગીજી મહારાજ પથારીમાં સૂતા નહોતા, કારણ કે ત્યારે કઈ બહુ સ્પેશિયલ વ્યવસ્થા ને યોગી મહારાજનું એક આસન હોય, બીજા બધા આજુબાજુમાં સૂતા હોય ત્યાં સભા મંડપમાં, બંધિયા ગામમાં ગયેલા એ બધા સૂતા હોય ત્યાં મંદિરમાં. તો યોગીજી મહારાજ કઈ દેખાય નહીં. જોયું આમ તપાસ કરી તો આછા અજવાળામાં ખ્યાલ આવ્યો કે યોગીજી મહારાજ દંડવત કરે છે. તો મહંત સ્વામી વિચાર કર્યો કે આ દંડવત, ઠાકોરજીની મૂર્તિ આમ છે ને યોગી મહારાજ તો આમ કરે છે, ત્યાં કોને દંડવત કરે છે? તો યોગીજી મહારાજની આગળ મહંત સ્વામી ગયા ને આમ એકદમ પકડી લીધા કે બાપા કોને દંડવત કરો છો? બાબા કે ગુરુ યુવકોને દંડવત કરું છું. બાપા યુવકોને? અમને બધા શું કામ દંડવત? બાબા કે તમે બધા ઉનાળામાં અહીંયા રજામાં અહીંયા આવ્યા અને આવી રીતે ભગવાનનું ભજન કરો, સેવા કરો, એટલે તમારો અમે મહિમા સમજીએ છીએ. બાબા કેટલા દંડવત કરો? બાબા કે થાય એટલા કરી. જો આ મહિમા, આ યુવકો સાથે રહે છે એનો મહિમા. એ રીતે આપણે ઘરે બધા સભ્યોનો કેટલો મને મહિમા છે. જો પ્રમુખ સ્વામી મહારાજ કેટલી વાર આપણે જોયું છે સ્વામી બાપાને. યોગી શતાબ્દીનો સમય હતો ને યોગી શતાબ્દીનો સમય પૂરો થયો ને ત્યારે અમે ડોક્ટર સ્વામીને મળવા ગયા હતા. તમને છે ને અમે પ્રવચન માટે આ છેલ્લી વિદાય સભા છે સ્વયંસેવકોની અને એની સન્માન સભા કહીએ, જે કંઈ કહીએ, છેલ્લી સભા છે, એમાં તમારે 15 મિનિટ બોલવાનું છે. ડોક્ટર સ્વામી તો આમ સ્થિર જ થઈ ગયા કે કેમ સ્વામી શું થયું? એમણે કાગળ કાઢ્યો કે આ યુવકોએ જે અહીંયા સેવા કરી અને એ લોકોની શક્તિનો જે આપણને આમ ખ્યાલ આવ્યો છે, એના પરથી મને લાગે છે કે આટલા કામ કરી શકશે. ગામ સફાઈ કરે, બીજું કરે, એટલું બધું મોટું લાંબુ લિસ્ટ હતું, 15-20 તો મુદ્દા હતા. એ બધા અમને સંભળાવે એ કે મારે આ બધી પ્રેરણા આપવી છે ને તમે મને કહો 15 મિનિટમાં તો હું મુદ્દા વાંચીએ નોખું એટલી વારમાં. તો ડોક્ટર સ્વામી કહ્યું સ્વામી તમને ઉત્સાહ છે, બધું છે, સારું છે,
પણ અમે આ 35 દિવસ સેવા કરીને હવે અમે રાહ જોઈએ છે ઘરે કેવી રીતે ભાગીએ. એટલે તમે અત્યારે જો આ વાત કરશો ને તો કીડી ઉપર લાડવા જેવી પડશે. અત્યારે તમે છે ને આ બધી વાત મૂકી દો, તમે અમારા બધાની પ્રશંસા કરો તો એનાથી અમને છે ને આમ આનંદ રહેશે. એટલે કહેવાનું શું છે કે આપણે થાકી ગયેલા હતા, સેવામાં કે એટલી બધી શ્રદ્ધા નહોતી, કશું જ નહોતું. પણ સમયાની અંદર બાપા પોતે પધાર્યા. ત્યાં ઓલું જે નૃત્યનું મંચ હતો ત્યાં બાપાનું આસન રાખેલું. તો બાપા પધાર્યા ત્યારે બાપાને પછી પુષ્પહાર બધા થઈ ગયા, બધું થઈ ગયું. પછી બાપાએ મને બોલાવીને કહ્યું કે તમે છે ને થોડા ફૂલ રાખી મૂકજો. શું એના માટે બાપા માગતા છે જે કે બાપાએ કહ્યું એટલે મેં થોડાક ફૂલ 5-10 ફૂલ રાખી મૂક્યા. બાપા કે મારા સોફામાં બાજુ મૂકી જજો. તે મૂકી ગયો અને બાપાએ પ્રવચનની શરૂઆત કરી આશીર્વાદ આપવાની. ને આશીર્વાદની શરૂઆત કરતા બાપાએ બધા ફૂલ હાથમાં લીધા ને બાપા કહે કે તમે બધાએ જે સેવા કરી છે એનું અમે ઋણ ચૂકવી શકીએ એમ નથી, પણ તમે જે કંઈ મંત્ર પુષ્પાંજલિ કહો કે જે કંઈ અભિવાદન અભિમંત્ર પુષ્પાંજલિ કહો એ બધા અમે તમને કરીએ છીએ એમ કરીને બધા યુવકો ઉપર બાપાએ નાખ્યા. જો આ યુવકોને શ્રદ્ધા નથી, પણ બાપા એ દ્રષ્ટિથી નથી જોતા, બાપા મહિમા જ જુએ છે, એનો અવગુણ નથી જોતા. અમૃત મહોત્સવ હતો તો આપણને બધા ઘણા બધા જે અમૃત મહોત્સવ સેવામાં આવ્યા છે બધાને ઓલી મૂર્તિ ભેટ આપવામાં આવી છે પ્રસાદીના પુષ્પની. બાપાએ પહેલો સમય પૂરો થયો ને બધા સ્વયંસેવકો હતા એમાં કેટલાક તો મારા જેવા એવા ઈચ્છતા હતા કે સમય પૂરો થઈ ગયો આપણે નીકળી જ જઈએ, પણ પછી જ આખો મુખ્ય સમય ચાલુ થવાનો. તો બાપાએ ઓલો હાર લીધો આમ, અને હાર બાપાને પહેરાવા યજ્ઞવલ્લભ સ્વામી આવ્યા તો બાપા કે રાખી મૂકો અહીંયા, અને બાપાએ રખાવી દીધો. અને પછી બાપા એ હાર લઈને આમ માઇકનું સ્ટેન્ડ છે ને વચ્ચે બાપાને આગળ હાર છે. બાપા કે આ હાર હું તમને બધાને પહેરાવું છું. અક્ષરધામ ગાંધીને આપણે દિલ્હીનો મહોત્સવ થયો, બાપા કે તમે બધાએ જે કંઈ સેવા કરી છે એને હું કરોડ દંડવત કરું છું. તો જો આ રીતે બાપાની આ ભાવના સતત રહે છે. મહિમા સમજવો એટલે કે એનો આદર આપવો. પહેલા જ એનો આદર આપવો. આપણે સમજીએ છીએ મહિમા નથી સમજતા એવું નથી, પણ આપણે છે ને એના ગુણનો થોડો વિચાર કરીએ, એની હારે એના અવગુણના એટલા વિચાર કરી નાખીને ગુણ બધા ઉડી જાય છે. કે ભણે છે સારું, પણ મારો વાલો એટલો તોફાની છે ને કે ઘરમાં કે હરખું રહેવા દેતો નથી. અને એની આમ બરાબર આમ નોંધ જ લેવાતી હોય કે એ આવ્યો જો પગ ચપ્પલ ઉલા રહ્યા, એ સોફામાં ધપ કરતો બેસી ગયો, એ ઘાંટો પાડીને જો આ પાણી માંગ્યું, જો વિવેક છે ગદ પાણી પી ગયો. એમ તરત આપણને એ બધા એટલા બધા અવગુણનું લિસ્ટ અંદર ભરાયેલું હોય છે ને પછી એની નાની કંઈક તોફાન કે કંઈક ભૂલ થઈ જાય ને પછી ધોલ ધપાટ, અને એમાં બધા પ્રશ્નો શરૂ થાય. કોઈ મા બાપ એના છોકરાને મારીને રાજી થતા નથી, પણ મારી દે પછી કે શું કરવું, થઈ ગયું ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન વેધર યુ ગો ટુ લંડન. થઈ ગયું હવે પછી એમાં શું થાય, તો એની પહેલા આ પાળ બાંધવી પડે. તો પહેલા પાળ બાંધવી પડે એટલે શું કે આદર ભાવ. બાપાને અત્યારના સંજોગોમાં કેટલો જે બાપા કાયમ આ મહિમાની દ્રષ્ટિથી જ જુએ છે. એક વખત મીટિંગ થઈ ને મીટિંગમાં બાપાને વાત કરી કે બાપા હવે આપણા જે કામ નક્કી થઈ ગયું છે એ બરાબર થાય એવા આશીર્વાદ તમે આપો. એમ કરીને મેં માથું નીચે નમાવ્યું તો બાપાએ મારા માથા પર હાથ મૂક્યો. એટલે પછી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી આવ્યા, એના માથા પર હાથ મૂક્યો. પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી હતા, એ નજીક આવી ગયા, એમના માથા પર હાથ મૂક્યો. પૂજ્ય ડોક્ટર સ્વામી નજીક આવ્યા, એમના માથા પર હાથ મૂક્યો. પૂજ્ય મોહન સ્વામી નજીક આવ્યા. લગભગ બાપા મોહન સ્વામી માથા પર હાથ નથી મૂકતા, મર્યાદા રાખે છે, પણ એ દિવસે બાપા એમના માથે હાથ મૂક્યો. અને માથે હાથ મૂકીને પછી બાપાએ શું કર્યું, આ અવસ્થામાં અત્યારે આપણને એમ લાગે છે બાપા બીમાર છે, કશું બોલતા નથી, જાણતા નથી એવું લાગે છે. એ સંજોગોમાં બાપાએ એ મોહન સ્વામીના માથા પર આમ હાથ મૂકી અને પોતે પોતાને આંખે અડાડ્યા. આ મહિમા. ડોક્ટર સ્વામી પધાર્યા અને ડોક્ટર સ્વામી એ બાપાના બે હાથ પકડ્યા આમ પગે લાગતા. બાપા એમના હાથ આ અવસ્થામાં પોતે હાથમાં હવે જોર રહ્યું નથી, ખેંચી શકતા નથી, તો એ બાપાએ ડોક્ટર સ્વામીને બે હાથ આમ ખેંચીને પોતાના આંખે અડાડવા પ્રયત્ન કર્યો. જો અત્યારના સંજોગોમાં આ મહિમા, આ બધા એમના કુટુંબીઓ જ છે, તો એનો મહિમા. અને સૌથી વધારે અહીંની સ્મૃતિ કહીએ તો તિથલમાં જન્મ જયંતિને દિવસે જન્મ જયંતિ આપણી ભવ્ય થઈ, અને એ ભવ્ય જન્મ જયંતિ થઈ એ વખતે
છેલ્લે મંત્ર પુષ્પાંજલિ આવી. આ તો ગુરુહરિની જયંતિ આપણે ઉજવતા હતા. અને મહારાજ અને સ્વામી કહેતા કે ગુરુ અને ભગવાન અને ગુરુ અને ગોવિંદ આ બંનેને આપણે વધાવવાના હતા. એટલે બધા જ હરિભક્તોને પુષ્પ આપી દીધા, બધા સદગુરુ સંતોને પુષ્પ આપી દીધા. સ્વામી મને કે મને આ ફૂલ આપો. હવે ત્યાં કઈ ચર્ચા ન થાય બાપાને કે તમને હું કામ આપું ન આપું, કારણ કે ઓલું મંત્ર પુષ્પાંજલિ શરૂ થઈ જતું એટલે આપણે આજ્ઞા પ્રમાણે કરી દેવું પડે. તો પછી બાપાના હાથમાં ફૂલ આપ્યા. ઠાકોરજી તો બાપાની સામે હતા જ નહીં. બાપાએ આમને આમ ફૂલ પકડી રાખ્યા ઠેઠ સુધી, જે મંત્ર પુષ્પાંજલિના મંત્ર બોલાય ત્યાં સુધી. અને આપણી બધાની સન્મુખ તો ઠાકોરજી હતા. એટલે જયારે મંત્ર પુષ્પાંજલિમાં સમર્પયામી આવ્યું ત્યારે આપણે બધાએ ઠાકોરજીને સ્વામી ઉપર સમર્પિત કર્યું બધું પુષ્પાંજલિ. અને બાપા એ પુષ્પ આમ બધાની સામે આમ લઈ રહ્યા. ત્યારે પછી ત્યાં જાહેરાત કરી કે શિષ્યો ગુરુનું પૂજન કરે, પણ ગુરુ હોય એ શિષ્યનું પૂજન કરતા હોય ને એવું આપણને આ દર્શન આ પ્રમુખ સ્વામી મહારાજની હયાતીમાં એમના સાનિધ્યમાં જ થાય એવી જાહેરાત કરી. તો બાપા શું બોલ્યા? બાપા પહેલું વાક્ય શું બોલ્યા કે હમણાં આવી જાહેરાત થઈ, પણ સ્વામી કે તમારા બધાની મંત્ર પુષ્પાંજલિ કરવી એ મારી ફરજ છે, કારણ કે તમારા બધામાં શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ રહ્યા છે. જો આ મહિમાની દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિએ સ્વામી આપણને જુએ છે. આ દ્રષ્ટિએ સ્વામી આપણને બધાને યાદ હોય તો લગભગ બીજી સભા હતી કાં તો પછી પ્રતિષ્ઠા પછીની સભા હતી. અને સ્વામીએ વિવેક સ્વરૂપ સ્વામીને કેટલા બધા વખાણ કર્યા હતા. શું કે મારા કોઠારી નાના છે, આમ છે, તેમ છે. તો જો આ પ્રશંસા કરે, આપણે આવી વાત કરીએ ને હરિભગતને કે ઘરમાં પણ આપણે જેમ સ્વામી પોતાના કુટુંબમાં જેમ ચાલે છે એમ આપણે શીખવાનું છે કે આપણા કુટુંબમાં જવાનું. આવી વાત કરીએ તો હરિભગત શું કે સ્વામી પછી બહુ તમે આવી બધી વાત કરો ને તો પછી એ લોકો આપણને દબાવી દે છે. એટલે કે પત્ની અમને દબાવે છે, મૂળ કહેવાનો ભાવ એવો હોય છે કે અમને દબાવી દે. ભાઈ દબાઈ દે તો હું કોઈ દબાવીને આપણે કંઈક વિશેષ આપણી આગળથી કંઈક કરી લેવાના છે. પણ આવી ભાવનાથી, આવી વ્યવહારિક બુદ્ધિથી આપણે જે ખરેખરો આદર્શ છે ને એને અનુસરતા નથી. તો મહિમા સમજવો એટલે કે પહેલા એનો આદર ભાવ. બીજું શું છે મહિમા સમજવો એટલે? એના માટે અંતરથી પ્રેમ ઘસાવાની વૃત્તિ, અંતરથી પ્રેમ ઘસાવાની વૃત્તિ, આ મહિમા સમજાય છે. આપણે સ્વામી બાપાના જીવન જોયું છે કેટલું સ્વામી ધ્યાન કેટલું રાખે. નાનું મોટું બ્રહ્મતેજ સ્વામીને આપણે સાંકરીમાં જયારે જન્મજયંતિ ઉજવી ત્યારે કેડમાં બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હતો ને એવો દુખાવો ઉપડ્યો હતો કે સારંગપુર સુધી ન પહોંચી શક્યા ને અટલાદરા એમને રોકી દેવા પડ્યા. અને અટલાદરામાં પછી એમને લગભગ 15 દિવસ કે મહિના સુધી કેવળ બેડ રેસ્ટ કર્યો હતો. અને એ બધું એમને મટી ગયું. ને પછી આપણે જન્મજયંતિ આવ્યા તો સાંકરી જતા હતા અને બાપા નવસારીમાં હતા. એટલે એમને એમ કે આપણે માંદગીમાંથી ઉભા થયા છે, બાપાને દર્શન કરીને પછી આશીર્વાદ લઈને જઈએ તો સેવા આપણી સમયમાં સારી થાય. તો નવસારી ગયા હતા. બાપાએ બ્રહ્મતીજ સ્વામીને જોયા અને પૂછ્યું કે કેમ છે, સારું છે? આમ તે બાપા બધું જાણતા હતા કે પૂછ્યું બધું કે આ બાપા હવે સારું. બાપા કે ક્યાં દુખતું હતું? એટલે એમને એમ કે બાપાને હું બતાવું કે અહીંયા કેડમાં અહીંયા બહુ દુખતું હતું. બાપા હાથ ફેરવે તો ફરી દુખાવો ઉપડે નહીં. એટલે એમને આમ પાછળ ફર્યા ને આમ કેડ આમ દેખાડતા બાપાને કહ્યું બાપા અહીંયા દુખતું હતું. બાપા શું કરવા માંડ્યા? બાપા એના કેડ દબાવવા માંડ્યા. બ્રહ્મતીજ સ્વામી ખસી ગયા. બાપા આ શું કરો છો? બાપા કે આપણી સેવા થઈ જાય. જો આ વૃત્તિ છે. ઘરના દરેકે દરેક સભ્યનું કેટલી સંભાળ લેવી. સ્વામી બાપા સૂતા હતા. નારાયણ સ્વામી બાપા ઢોલિયામાં સુવે છે, નારાયણ સ્વામી નીચે સુવે એમની સેવામાં. તે નારાયણ સ્વામીએ જોયું કે બાપા ઢોલિયામાં સૂતા છે. બાપાની પ્રકૃતિ એવી નથી કે મોઢા પર ઓઢીને સૂવું, પણ મોઢા ઉપર આખું આમ ચાદર બાદર ઓઢી લીધેલી. એમાં વળી એવું થયું કે એની અંદર આમ લાઈટ થઈ ચાદરની અંદર. નારાયણ સ્વામી જોઈ રહ્યા. થોડી વાર થઈને લાઈટ બંધ થઈ. સ્વામીએ ચાદર આમ કાઢી ને આમ કર્યું. એટલે નારાયણ સ્વામી ખબર પડી બાપા જાગે છે એટલે બાપાનો સ્પર્શ કર્યો. બાપા શું કરતા હતા? બાપા કે આ તો હું ઘડિયાળ જોતો હતો, બેટરી છે. તો આમ ચાદર બાદર ઓઢવાનો શું હેતુ? બાપા કે હું ઘડિયાળ ઉપર બેટરી મારું અને એનો પ્રકાશ એ તારી આંખ ઉપર પડે ને તારી ઊંઘ ઉડી જાય તો. આ સંભાળ. હવે આ ઘરમાં એકતા થયા વગર રહે જ નહીં. જો હું દરેકનો આ રીતે વિચાર કરી શકતો હું નાનો મોટો, તો અંદરથી પ્રેમ હોય ને તો આ થાય. આ મહિમા હોય ને તો થાય.
અમે ત્યાં 80ની સાલમાં બાપાની સાથે પરદેશ યાત્રામાં હતો ને ત્યાં ભગવાન સોને દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રતિક ઉત્સવ ત્યાં આફ્રિકામાં નૈરોબી ખાતે ઉજવવાનો હતો અને નૈરોબી ઉજવવાનો હતો અને ત્યાં સ્ટેજ ડેકોરેશન હતું એટલે એની અંદર બધી સેવામાં અમે જોડાયેલા હતા અને થોડી માપમાં સાઈઝમાં ભૂલ થયેલી એટલે આખી રાત જાગવું પડ્યું ને બધું કાપી કરીને હરખું કરવું પડ્યું બધું કરતા હતા એટલે આખી રાતનો ઉજાગરો થયેલો. સવારના અમે જયારે મંદિરે પાછા આવ્યા ત્યારે અમે આમ જતા હતા અમારા ઉતારામાં ત્યારે જોયું કે બાપા નાહીને બહાર આવી રહ્યા છે બાથરૂમમાંથી ને બાપાએ કદાચ અમને જોયા હશે એ મને ખબર નહીં. અને પછી તો બાપા પૂજા કરવા ગયા અને પછી અમે નાયા થયા અને પૂજા કરીને બાપાને મળવાનો ટાઈમ નહોતો કારણ કે બધું કામ બાકી હતું એટલે બાપાને તો દૂરથી દર્શન કરી દંડવત કરી અને નાસ્તો પાણી કરીને અમે નીકળી ગયા પાછા ત્યાં સ્ટેજ ઉપર અને બધું થઈ ગયું અને એટલો ઉજાગરો રાતનો તો આખો દાડો ઊંઘેલો નહીં. આમે મારો સ્વભાવ તો ઊંઘણસી જ છે એટલે જેવી સભા શરૂ થઈને હું જગ્યા ગોતતો હતો કે ક્યાં જઈને ઊંઘું કારણ કે કોઈક એવી જગ્યા મળવી છે ને શાંતિથી આપણને ઊંઘવા મળે. મેં બહુ જોયું પણ કોઈ ઓરડી બોરડી એવું કંઈ તો હતું જ નહીં અને મોટો હોલ હતો કેન્યાટા કોન્ફરન્સ હોલ એટલે પછી મેં જોયું કે સ્ટેજના સ્વામીનું આના કરતાં મોટું આમ સિંહાસન હતું ને આ જગ્યા હારી છે એટલે હું એ સિંહાસનની પાછળ આમ ટેકવીને હુઈ ગયો અને હુઈ ગયો. આખી સભામાં કોણે પ્રવચન કર્યું કોણે કીર્તન ગાયું શું થયું મને કશી જ ખબર નથી કારણ કે આપણે તો ઊંઘવા મળી ગયું હતું એટલે આપણે બાપાને આસને ટેકવીને હુઈ ગયો હતો. જેવી સભા પૂરી થઈને મેં બૂમ સાંભળી નારાયણ મુનિ એટલે હું આમ જાગ્યો તો બાપા જ મને બૂમ પાડતા હતા આસન પરથી આમ ફરીને આમ બૂમ પાડતા હતા. તો મેં કહ્યું બાપા શું છે? બાપા કે જુઓ કાલે છે ને એકાદશીનો ઉપવાસ છે અને એટલા માટે તમારે માટે મેં ખાવાનું રસોડામાં ઢંકાવીને રાખી મૂક્યું છે મંદિર રખાવી મૂક્યું છે અને આ હરિભગતને મેં કહ્યું છે એના ગાડીમાં તમને લઈ જશે એટલે તમે અહીંથી તરત ઉપડો અને પહેલા જતા રહો મંદિરે અને જમીન તમે પછી સુઈ જજો. કેટલી સંભાળ! જો આ નાના મોટા દરેક આ તો હું તો ખાલી પ્રસંગ આવો તો દરેક સંતોને પૂછો સ્વામીના નજીકમાં આવેલા હરિભક્તોને પૂછો દરેકનો આ કેટલી સંભાળ દરેકની સંભાળ દરેકની સેવા કરવાની સ્વામીને આ મહિમાથી ભાવના. હર્ષદભાઈ આપણા બધું આપણું મંદિર બાંધકામમાં ને બધામાં સેવા કરે છે હર્ષદભાઈ ચાવડા અને એમને એક્સિડન્ટ થયેલો ભયંકર એક્સિડન્ટ તો મહારાજની દયાથી બચી ગયા પણ એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બાપા એમને પત્ર લખ્યો. બાપા કે મારે તારી સેવામાં આવવું જોઈએ પણ હું આવી નથી શકતો તો મને માફ કરજે. અને પછી બાપાએ પાછા ત્યાં સંતોને મોકલ્યા હતા. તો જો આ મહિમા હોય ને તો એના પ્રત્યે આદર ભાવ રહે. મહિમા હોય ને તો એની નાની મોટી દરેક સંભાળ લેવાય દરેક સંભાળ લેવાય એમાં રસ લેવાય બધું લેવાય. ડોક્ટર સ્વામી એક ઘરે ગયા એક હરિભગત એના બધા 2 3 4 છોકરા હતા એને લઈને આવ્યા. સ્વામી આને ચાંદલો કરો તો ડોક્ટર સ્વામીએ પૂછ્યું કે આ શું ભણે છે? ઓલા હરિભગતને પૂછ્યું. સ્વામી એને પૂછો ને એનો અર્થ શું થયો કે એના બાપને ખબર જ નથી કે હું ભણે છે. હવે જેના ઘરમાં આટલી એ સંભાળ ના રહે એ ક્યાંથી એના ઘરની અંદર પછી એના બાપને માટે છોકરાને ઘસાવાની ભાવના થાય છોકરાને બાપને માટે ઘસાવાની ભાવના થાય ક્યાંથી થાય? તો નાની નાની આવી સંભાળ લેવાય. જો આપણને મહિમા હોય તો એની ભૂલ કે એની પ્રકૃતિ નજરમાં જ ના આવે. જો મહારાજ અહીંયા વાત કરે છે કે મૂળજી બ્રહ્મચારીનો જેમ અમે મહિમા સમજીએ છીએ એમ મૂળજી બ્રહ્મચારી જેમ અમારો સમજે છે અમે પણ મૂળજી બ્રહ્મચારીનો સમજીએ છીએ. મૂળજી બ્રહ્મચારી નિષ્કામી ધર્મમાં એમના જેવા બીજા કોઈ જ નહીં. નિષ્કામ વર્તમાનમાં મૂળજી બ્રહ્મચારી એકાને મહારાજની અતિશય સેવા એટલે એના જેવી સેવા તો આપણાથી થઈ જ નશે. પણ આમ લોકની દ્રષ્ટિએ સ્વાભાવિક પ્રકૃતિમાં વિચાર કરીએ તો મૂળજી બ્રહ્મચારી કેવા હતા? ભોળા સાધુ હતા. તે મહારાજે એમને કહ્યું કે ઓલા બધા બહેનો છે એમને છૂટ આપેલી બહેનો સાથે વાત કરવાની. તો બધા બહેનો છે એ બધા ગ્રામ કથા બહુ કરે છે તો એ બધાને કહી આવો કે બધી આવી બધી ગ્રામ કથા કહેતા કે આવી બધી વાતો ન કરે લૌકિક વાતો. તે મૂળજી બ્રહ્મચારી તો આજ્ઞા થઈ ને એટલે કરે જ તરફ એમાં બાકી ન રાખે. એટલે સાંભળ્યું ને ગયા અને બહેનોને વાત કરી કે મહારાજની આજ્ઞા છે રામકથા કરશો નહીં.
બહેનોને નવાઈ લાગી. મારી રામ કથા ભગવાનની કથા કરવાની નહીં તો કરવાનું શું આખો દાડો? તે મહારાજને પૂછાવડાવ્યું. મહારાજ કે હું કીધું બ્રહ્મચારી? કે તમે નહોતું કહ્યું રામ કથા ન કરવી? મહારાજ કે મેં ગ્રામ કથા કરવાની ના પાડી હતી, રામ કથા ક્યાં કરવાની ના પાડી? તો પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મૂળજી બ્રહ્મચારી કેવા છે? ઉતાવળિયા છે. અથવા તો એને કામ સોંપ્યું હોય તો કેટલું એમણે બરાબર સાંભળીને કરે છે કે નહીં એ થોડો પ્રશ્ન વ્યવહારિક દ્રષ્ટિએ આપણને લાગે. બીજું કેવું છે કે મૂળજી બ્રહ્મચારીનું વાત લીલામૃતમાં વગેરેમાં આવે છે કે એમને ઝોલાની પ્રકૃતિ હતી. બ્રહ્માંડ પર મારા ઝોલ બેરખો માર્યો તો બ્રહ્માંડ સ્વામી કે મહારાજ મને બેરખો મારીને ઉઠાડો છો, તમારા સેવક તો તમારી બાજુમાં બેઠા બેઠા નસકોરા બોલાવે છે. મહારાજ કઈ ઊંઘતા જ નથી. અને પછી ખરેખર મૂળજી બ્રહ્મચારીને જગાડ્યા તો એકદમ મહારાજ જાણે આગમાં કંઈક ફસાઈ ગયા છે એમ ઝારી નાખો, ઢોલિયા સહિત મહારાજને ઉપાડે. તો એમની પ્રકૃતિ જોઈએ તો ઝોલા ખાવાની છે કે આવી ઉતાવળી છે એવી બધી. તો મહારાજ કે અમે એનો યથાર્થ એની બાહ્ય પ્રકૃતિ નથી જોતા, અમે એનો મહિમા સમજીએ છીએ. એમ અમારો એટલે કે મહિમા સમજે ને એને પછી અંત્યના 21ના અટનાથમાં મહારાજ કહ્યું કે મહિમા સમજે ને તો અવગુણ એને નજરમાં આવે જ નહીં. પછી ગમે એવી નાની મોટી ભૂલ થઈ ઉલટા એના ઉકેલમાં પડે. આપણે તો શું કે ભૂલ થઈ ને એટલે તૂટી જ પડીએ. આમ તો મારા જેવો તો રાહ જ જોતો હોય કે ક્યારે ભૂલ થાય કહેવાનો ચાન્સ મળે એમ. તો ભૂલ, કારણ કે આપણો અધિકાર જમાવવાનો એટલો બધો ઉમંગ હોય છે કે ભૂલ થાય ને એટલે કેમ ભૂલ કરીને આમ એવી જ ભૂલ જો આપણી થઈ ને તો પાછું એને તો થઈ જાય. માણસ છે ને ભૂલ, માણસ માત્ર ભૂલ ને પાત્ર. તે અહીંયા લગાવો ને પૈસા, તમારામાં લગાવો છો તો અહીં લગાવો ને, પણ ત્યાં ના લગાવીએ આપણે. ભૂલ થાય એટલે તો તૂટી પડીએ. 1977ની સાલમાં બાબા પરદેશથી આવ્યા અને મુંબઈની અંદર ત્યાંના યુવકોએ આપણો બધું ઓલું સોવિનિયર બહાર પાડ્યું. અને સોવિનિયરના બધા દાતાઓ હતા, એ બધા દાતાઓને બધા યુવકો, બાપાનો આગળ એક કાર્યક્રમ હતો, યુવકો જ નાટક ભજવવાના હતા. સિકંદરનું નાટક હતું ને એના દ્વારા ભારતીય સંસ્કૃતિની વાત કરવાની હતી. તો એ આખું નાટક હતું એટલે એ ભજવવાના હતા. એટલે બાપાને બધા જેટલા બધા દાતાઓ હતા એને પાસ આપી આવ્યા હતા. અને હોલનું નામ હું ભૂલી ગયો, કંઈક મરાઠા સાહિત્ય મંદિર કે એવું નામ હતું. તો એ હોલની અંદર સભા હતી. હવે પાસ આપી આવેલા, પણ કોઈને કીધેલું નહીં કે પાસ વગર ના આવે ને તો એને અંદર આવવા દેશો નહીં. એમને કલ્પના જ નહીં, કારણ કે બીજો ક્યાંથી આવે, પાસ ના આપ્યા તો આવે ક્યાંથી, એવું યુવકોના મનમાં એમ. અને થયું એવું કે આપણા હરિભક્તો તો દર્શનના બહુ ઉમંગમાં હોય એટલે એ સભા હતી લગભગ 6 વાગે, હરિભક્તો તો 4:30 અંદર બેસી ગયા. અને ઓલા લોકો તો બધા બહારના માણસો હતા, એને કઈ ખબર ન કે સત્સંગની પ્રણાલિકા આવી છે કે વહેલા જઈને બેસી જવું. એટલે એને તો બિચારા એને ટાઈમ જ આવે. એટલે 6 વાગે બધા ઓલા પાસ લઈને આવ્યા, ટિકિટ લઈને. અને પાસ લઈને આવ્યા ને જોયું તો હોલ તો અંદર ભરચક. એની આગળથી આપણે દાન લીધેલું ને એને બધા બહાર ઉભેલા. અને આ તો બધા સત્સંગમાં એટલા બધા રંગે રંગાયેલા નહીં, ગુણ ભાવી. એટલે બધા જેમ તેમ બોલવા માંડ્યા ને કરવા માંડ્યા. આ બાજુ કાર્યક્રમ શરૂ થઈ ગયો. અંદર બાપાનો સન્માન સમારોહ હતો, બાપા પરદેશ યાત્રા કરીને આવ્યા એનો. અને એ કાર્યક્રમ શરૂ થઈ ગયો. અને કાર્યક્રમ શરૂ થયો અને બહાર તો આવી બધી ધમાલ ચાલે. ઓલો જે આપણે એ જે હોલ હતો એનો જે માલિક હતો એ કે અત્યારે આ માણસોને તમે કાઢો, જો 5 મિનિટમાં નહીં કાઢો ને તો હું લાઇટ બંધ કરાવી દઈશ, સાઉન્ડ સિસ્ટમ બધું બંધ થઈ જશે, કશું જ નહીં ચાલે. કારણ કે અમારો હોલ અમે હમણાં જ રિપેર કર્યો છે. આની પહેલા આવું એક બધું ટોળું ભેગું થયું હતું ને એ લોકોએ પથ્થરમારો કર્યો તો એમાં અમારા હોલને બહુ નુકસાન થયું છે. એટલે હવે તમે અહીંથી આને કાઢો. હવે યુવકો બચારા મૂંઝાઈ ગયા કે આમાં શું કરું. નવા હતા બધા. ઉમંગ ખાલી એટલો હતો કે આ સોવિનિયર દ્વારા આપણે સેવા કરાવી, સંસ્થાને સ્વામીની સેવા આપવી. તો એટલે બધા યુવકો બાપા પાસે ગયા. આપણે કેવું તંત્ર છે આપણું દિવ્ય કે આપણે આવી બધી વાત બાપાને કરી શકીએ છીએ. કોઈ પણ વાત હોય ને આપણે બધી બાપાને કરી શકીએ. તે બાપા પાસે બધા યુવકો ગયા અને બાપાને વાત કરી કે આવું છે. બાપાનો સન્માન સમારોહ ચાલતો, બાપા કે હું આવું છું. અને બાપા ત્યાંથી ઉભા થયા. યુવકો સાથે બાપા બહાર ગયા. બહાર જઈને બાપાએ બધાને હાથ જોડ્યા. પછી બાપાએ શું કહ્યું કે હિન્દીમાં બોલ્યા બાપા કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમને ખબર નહીં ને અમારા હરિભક્તો અંદર બેસી ગયા છે, એટલે આજે અમે તમને બોલાવી અહીંયા હોલમાં જગ્યા આપી શકતા નથી, પણ હવે અમે બીજો એક કાર્યક્રમ તમારા માટે સ્પેશિયલ ગોઠવીશું, પણ આજે અમને તમે બધા માફ કરો. બધું ટોળું વિખરાઈ ગયું. પછી બાપા અંદર આવ્યા, સન્માન સમારોહમાં બાપા બેઠા
યુવકોને બહુ જ લાગી આવ્યું કે આપણે બાપાને સન્માનવા માંગતા હતા અને બાપાનું અપમાન થયું, બાપાએ માફી માંગવી પડી. હતું એટલે મંદિરે બાપા પધાર્યા ને બાપા જૂનું અક્ષર ભુવન ત્યાં બીજે માળે બાપાનો ઉતારો. તે બાપા લિફ્ટમાં ઉપર જતા હતા, એમાં યુવકો લિફ્ટમાં અંદર ઘૂસી ગયા અને બાપાને કહ્યું કે બાપા માફ કરજો, અમારે આવું કરવું પડ્યું, તમને આવી રીતે માફી અપાવવી પડી. બાપા કે તમે બધાએ આટલું બધું કર્યું છે, એની સામે હું આટલું કરું એમાં શું બહુ મોટું છે? જો આ બાપાની દ્રષ્ટિ છે, એને જોતા જ નથી. તમે શું કર્યું છે ને શું ભૂલ થઈ છે એની સામે એની દ્રષ્ટિ નથી જતી. તો કહેવાનું શું છે કે આ મહિમા સમજવો એટલે આ રીતે મહારાજ કહે છે કે મહિમા સમજવો. ને આવી રીતે જો મહિમા સમજીએ ને તો પ્રશ્નનો ઉકેલ સારી રીતે આવે. અમેરિકાની અંદર વાત છે, રોકફેલર નામના બહુ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો. એનો સ્ક્વેર પણ અત્યારે પણ છે, લોકો જોવા પણ જાય છે, રોકફેલર સ્ક્વેર. તો રોકફેલર બહુ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો. એના કંપનીની અંદર જે કંઈ બધાને ઓલું સોંપ્યું અમુક જણને કે તમારે આટલા સોદા કરવા ને આમ તેમ કરવું ને કંપનીની અંદર લઈ આવવું બધું. તો એક ભાઈએ સોદો કર્યો ને એવો મોટો સોદો કરી નાખ્યો અને એમાં એવો થાપ ખાઈ ગયા કે કંપનીને કરોડોનું નુકસાન. બધા જ એકદમ ઓલા થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા કે મરી ગયો. હવે આ તો આપણે મરી ગયા, કારણ કે કંપનીને એટલું નુકસાન ગયું એટલે આપણે ઊભા થતા વાર લાગશે ને આ તો મરી જ ગયો હવે. અને બધા રાહ જોતા હતા કે બીજે દિવસે રોકફેલર હવે આવે છે ઓફિસમાં એટલે શું કરે છે. રોકફેલર ઓફિસમાં ગયા અને બધા રાહ જોતા હતા કે શું કરે છે. રોકફેલર બેઠો હતો ને આમ વિચારતો હતો. એનો એક મિત્ર અંદર ગયા અને પૂછ્યું તમે શું કરો છો ભાઈ? તો કે આ કંપનીને બહુ મોટું નુકસાન થયું, એટલે જ હું તમને પૂછવા આવ્યો છું કે તમે અત્યારે શું કરો છો. જેણે નુકસાન કર્યું છે એને મેં બોલાવ્યો છે, પણ અત્યારે હું એ વિચાર કરું છું કે એણે આ સોદામાં આ વખતે નુકસાન ગયું ને હકીકતે બહુ જ મોટું નુકસાન ગયું છે. પણ હું વિચાર એ કરું છું કે એણે આની પહેલા ક્યારે કંપનીને કેટલો ફાયદો કરાવ્યો હતો એની હું નોંધ કરું છું. એ નોંધ જોયા પછી હું એને વાત કરીશ. કહેતા કે એની વાત હળવી થઈ જાય. જો ભૂલ હોય પણ મહિમાનો વિચાર થાય ને તો ભૂલ આપણને એટલી મોટી ન દેખાય પછી. અને હકીકતે એને વાત કરીને ત્યારે એનો ગુસ્સો એકદમ ઓછો થઈ ગયો, શાંતિથી વાત કરી ઓલા ભાઈને. તો ઓલા ભાઈ તો બચી ગયો, પણ ખાલી એ ભાઈ નથી બચ્યો, રોકફેલર બચી ગયો. કારણ કે એણે આ એક ભાઈને માફી આપીને બધા જ કાર્યકર્તાની અંદર વિશ્વાસ ઉભો કરી દીધો કે તમે હિંમતથી કામ કરજો, પ્રશ્ન થશે તો અમે તમારી સાથે છીએ. આ વિશ્વાસ ઉભો કરી દીધો. આવો વિશ્વાસ ઉભો થઈ જાય. આપણને એમ લાગે કે આપણે એક છોકરાને મારીએ છીએ ને એને ધમકાવીએ છીએ, એની ભૂલ છે એટલે, પણ એને ધમકાવી છે એની યારે બીજા 3-4 જે ઘરના સભ્ય છે ને બધાને ખ્યાલ આવે છે કે આનો આપણે આવું કંઈક કરશું ને એટલે આ કંઈ આપણું સ્વીકારશે ને આપણી સામે જોશે ને કે આપણે કરવું જ નહીં. જો આ સિદ્ધાંતમાં આવી જાય છે તો એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે મહિમા સમજવો. અને મહિમા સમજવામાં તો આપણા સત્સંગની અંદર આગળ વધીએ જો તો ખરેખર આપણે છે ને આ પારિવારિક એકતામાંથી કહેતા કે આ પરિવારમાંથી પણ આપણે બહાર નીકળીને દિવ્ય ભૂમિકામાં આવી જઈએ એવું છે. આપણે ખાલી વિચાર કરીએ છીએ પરિવારના સભ્યોનો, પણ પરિવારના સભ્યો તો બધા આપણા શાસ્ત્રો કહે છે ને સંતો કહે છે કે સંસ્કારે સંબંધી સર્વે મળે. કંઈક પૂર્વનું આપણું લેણ દેણ હતું એટલે આપણે બધા ભેગા થઈ ગયા છીએ, પણ આપણે બધાનો જીવ જુદો છે ને આપણે આત્મા છીએ. પણ જો એની અંદર મહિમાનો વિચાર ભળે કે મહિમાનો વિચાર એટલે કારણીના 9મા વચનામૃતમાં મહારાજે કે આમ તો પ્રશ્ન થયો છે, આવો સાંસારિક પ્રશ્ન થાય એવો જ થયો છે. બ્રહ્માનંદ સ્વામીનો એક ચેલો હતો અને ચેલાને જે કંઈ એમના મંડળમાં ફાવ્યું નહીં, લૈયો હતો. એ વખતે લૈયા મળવા બહુ મુશ્કેલ હતું, કારણ કે છાપવાનું કંઈક લખવાને કોઈ સાધન નહીં અને સારા અક્ષરવાળા લૈયા મળવું મુશ્કેલ. ને બ્રહ્માનંદ સ્વામી તો એટલી બધા ગ્રંથો ને બધું રચે એટલે લૈયા એમની પાસે જોઈએ જ. તો લૈયો હતો, પણ એને જે કંઈ એના મંડળમાં ન ફાવ્યું ને મૂંઝવણ થઈ એટલે એ લૈયો એ મંડળમાંથી નીકળીને ઘરે જવા તૈયાર થયો. એટલે સંત ઘરે જવા તૈયાર થયા તો મુક્તાનંદ સ્વામીને ખબર પડી. એટલે મુક્તાનંદ સ્વામી એમને સમજાવ્યા એ કે મને આ મંડળમાં તો નહીં જ ફાવે. મુક્તાનંદ સ્વામી કઈ વાંધો નહીં, અમારા મંડળમાં રહેજો. અને મુક્તાનંદ સ્વામીના મંડળમાં બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય રહેવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી
અને બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ને બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે મારો સારો લખનારો માણસ મુક્તાનંદ સ્વામીએ લઈ લીધો. આ શંકા છે ને બહુ ભયંકર વસ્તુ છે. જેવી શંકા થાય ને એનો ખુલાસો જેટલો જલ્દી થતો હોય ને એટલો કરી લેવો જોઈએ. શંકા જેટલી ધારી રાખીએ છે ને એટલા પ્રશ્ન વધે છે. તો શંકા ગઈ અને બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી માટે થોડોક એવો અભાવ જેવું આવી ગયું. તે રોજ મુક્તાનંદ સ્વામીને જયસ્વાણ કરવા ન જાય. મુક્તાનંદ સ્વામી જયસ્વાણ ના કરે એટલે એમની સાથે એમના જે 60-70 સંતો રહેતા હોય કોઈને એમને પગે લાગવાનું થાય નહીં. આ વાતની મહારાજને ખબર. મહારાજે વચનામૃતની કાર્યાણીના 9મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બેને બોલાવીને પ્રશ્ન પૂછ્યો કે પાડાની જેમ રીસ રાખે એને સાધુ કહેવાય કે નહીં. આવો પ્રશ્ન જાહેરમાં તો મહારાજ પૂછી શકે. તો મહારાજે બ્રહ્માનંદ સ્વામી કહ્યું મહારાજે સાધુ કહેવાય જ નહીં. પણ બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા. મહારાજે કહ્યું તમે આવું રાખ્યું. બ્રહ્માનંદ સ્વામી એટલા રમૂજી હતા ને એટલે બ્રહ્માનંદ સ્વામી કે જો મહારાજ આમાં મારો કાંઈ વાંક નથી, પણ મારી તો આવરદા પૂરી થઈ ગઈ હતી. હું તો ધામમાં જતો રહેવાનો હતો. પણ મને તમે બધા હરિભક્તોને કહ્યું કે ભાઈ બ્રહ્માનંદ સ્વામીને જો રાખવા હોય તો બધા પોતાની આવરદામાંથી 7-7 દિવસ બ્રહ્માનંદ સ્વામીને આપો. એટલે આ હું મારી આવરદા નથી ભોગવતો, હું તો આ બીજા બધાની ભોગવું છું. ને આજે 7 દિવસ હું મુક્તાનંદ સ્વામી પાસે ન ગયો ને એ આવરદા છે ને એક વઢકણી બાઈની હતી. એને લીધે કે છે મને આ વિચાર આવ્યો અને એને લીધે આવતો મહારાજ સાથે બધી રમૂજ કરી. પણ પ્રશ્ન છે એ આ સંબંધનો છે. ત્યાં મહારાજે વાત કરી કે જો મહિમા સમજતા હોય ને તો એને રીસની આંટી પડે જ નહીં. આની હારે બોલવું નથી, કરવું નથી. ઘણી વખત આપણને થઈ જાય છે ઘરમાં બોલે નહીં, ચાલે નહીં. આ છે ને આપણી આગળ એક શસ્ત્ર છે. બોલવું ચાલવું નહીં ને મૂંગા બેહી રહેવું ને કંઈ ખાવું પીવું નહીં ને આપણું સીધી રીતે કોઈ કામ ના કરે ને પછી આ રીતે આ શસ્ત્ર ચલાવીને કામ કરીએ છીએ. તો આવું બધું મહારાજ કહે ને રીસની આંટી પડે જ નહીં જે આવું કરતો હોય. બીજી વાત ત્યાં મહારાજ વાત કરે છે કે જો મહિમા હોય તો અલ્પદોષ નજરમાં ના આવે. અને ત્યાં જે મહારાજ વાત કરે છે જો આ ભૂમિકા પર પહોંચી જાય ને તો આપણને બધું દિવ્ય જ દેખાય. જેટલો સંબંધ હરિભક્તોને મહારાજને સ્વામીનો થયો છે અથવા તો કંઈ પણ વૃક્ષને કે વેલીને કે એને થયો છે. અમારે સારંગપુરમાં ખીજડો છે, મહારાજના વખતનો ખીજડો છે. તે રોજ બધા અમે એને દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, ફૂલ ચડાવીએ, બધું કરીએ છીએ. મહારાજના વખતનો પ્રસાદીનો ખીજડો છે તો એ મારો વાલો હજી ઓલા કાંટા ઝીણા ઝીણા હોય ને એ તો ખેરવે જ છે ને એની અંદર ઓલી હાંગળીઓ થાય છે. કોઈ દાડો કેરીનું ફળ એમાં આવ્યું નહીં. એટલે મહારાજનો પ્રસાદીનો છે તો એ કહેતા કે એનો સ્વભાવ તો એનો એ જ રહ્યો છે. પણ તો એને દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, ફૂલ ચડાવીએ. શું કામ? કે મહારાજનો સંબંધ થયો છે ને, મહિમા સંબંધનો છે. એનો સ્વભાવ ટળ્યો કે ના ટળ્યો એ નથી. તો જેમ વૃક્ષને વેલીને સંબંધ થયો છે એમ આપણા કુટુંબમાં જે જીવ આવ્યો છે એ જીવને પણ પ્રમુખ સ્વામી મહારાજનો અને શ્રીજી મહારાજનો સંબંધ થયો છે. જો આ સંબંધના મહિમાથી સમજવા માંડીએ ને તો આપણને આખા ઘરના બધા દિવ્ય જ લાગવા માંડે. અને એક વખત જો આ દિવ્યતાનો અનુભવ થાય ને તો પછી અંતરમાં આનંદ જ રહ્યા કરે. અને બધું હવે આવી વાત જયારે કરીએ ત્યારે પ્રશ્ન શું થાય છે કે તો પછી ઘરમાં કઈ કહેવું કે ના કહેવું. કારણ કે આ તો સંબંધનો મહિમા, માથાને મુગટ થઈ ગયા. હવે મુગટ ભારે લાગે ત્યારે એને કાઢવો, ઉતારવો કે ન ઉતારવો પૈસા, એને કઈ ઊંચો નીચો કરવો કે નહીં. આ મુગટ તો માથાનો છે પણ ભારે લાગે છે અત્યારે. તો એને કઈ કહેવું કે ના કહેવું, એ અવળા માર્ગે જાય તો એને રોકવા કે ના રાખવા. તો એવું નથી કે મહિમા સમજીએ એટલે ન કહી શકાય, કહી શકાય. પણ કઈ રીતે કેવું ને એમાં ફેર પડી જાય. મહિમા સમજે ને એમાં ફેર પડી જાય. પૂજ્ય મોહન સ્વામી વાત કરે છે કે બિલાડી ઉંદરને પકડે ત્યારે એના એ જ દાંત ને એનું એ જ મોઢું હોય છે, ઓલાને જીવ લઈ લે. અને એની એ બિલાડી એના બચ્ચાને પકડે. બિલાડીને એવો પ્રકૃતિ હોય છે કે કંઈક 7 ઘરે પોતાના બચ્ચાને ફેરવે, એને જુદા જુદા ઘર બદલે. તો જયારે એના બચ્ચાને પકડે ત્યારે પણ એના એ જ દાંત ને એનું એ જ મોઢું હોય છે, પણ બચ્ચાને સરખો લાગવા દે નહીં. મનસે કે એક વખત મેં જોયું હતું કે એક ગેરેજની 8 ફૂટ ઊંચી બિલાડી લગભગ કૂદી
તો એના બચ્ચાને કૂદતા વખતે શું થાય કે જોર કરવું પડે, જોર કરતા આમ વધારે જોર થઈ જાય તો બચ્ચાને અંદર વાગી જાય, તો એના બચ્ચાને ઘસરકો પડવા દેતી નથી. મહિમા સમજીએ ને તો આખું આ રીતનું થઈ જાય. આ મહારાજ છે ને આખી આપણને દિવ્ય ભૂમિકામાં લઈ જવા માંગે છે. આપણને એમ કે આપણે આવ્યા છીએ આપણું આ કુટુંબ ચલાવવા માટે અને કુટુંબમાં શાંતિ થાય એટલે આપણે બધું થઈ ગયું, એટલું પૂરું નથી ભાઈ સાહેબ. આ કુટુંબમાં શાંતિ કરીને મૂળ તો આપણે અક્ષરધામમાં જવાનું છે. આપણો મૂળ સિદ્ધાંત તો બ્રહ્મરૂપ થવાનો છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાય આપણો મૂળ સિદ્ધાંત છે. તો આ કુટુંબની જે આ બધી પ્રક્રિયા છે એને મારે સાધના રૂપ બનાવી દેવી પડે. એટલા માટે મહારાજે મધ્યના 11મા વચનામૃતમાં કહ્યું કર્મ માત્ર ભક્તિ, કર્મ માત્ર ભક્તિ રૂપ થઈ જાય. તો સાધના બનાવવામાં મહારાજ જે આ કે છે ને પારિવારિક એકતાનો, એનો પહેલો મુદ્દો આપણો એ છે. મહારાજ કે છે કે આ રીતે એની અંદર એનો મહિમા સમજો. મહિમા સમજીએ એટલે પછી કઈ રીતે કહેવું, તો એ વાત મહારાજ આગળ આપણને સમજાવે છે કે એને વાતે કરીને ચાકરી કરવી અને ચિત્તે કરીને ચાકરી કરવી. એ વાતે કરીને ચિત્તે કરીને કેવી રીતે ચાકરી થાય એની બીજી વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.